નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ચાલુ કરીએ જૂન મહિનાના બીજા અઠવાડિયાનું કરંટ અફેર્સ. ઓકે, બાકીના પેદા પાર્ટનું યુટ્યુબ પર આપણે વિડીયો મૂકેલા છે, જે ટ્યુટોરિયલ્સમાં. હવે આપણે અહીંયા ચાલુ કરીએ. ઓકે, તો આજે સર્વપ્રથમ ટોપિક દેશું કરંટમાં. એ છે ઇન્ડિયા એક્સપાન્ડ્સ ટ્રેડ ટાઈઝ ફોર ધ 2047 ઇકોનોમિક ગોલ. બરાબર, ટ્રેડ ટાઈઝ. રિસેન્ટલી તમે જોયું હશે કે હમણાં જેટલા ટ્રેડ ટાઈઝ છે, બરાબર, બહુ વધી ગયા છે ઇન્ડિયાના. શું કામ? કાંઈ કારણ તો હશે. કારણ વગર ન થાય કોઈ વસ્તુ, બરાબર. પહેલ તો આપણે પહેલેથી કરીએ છીએ ઘણા ટાઈમથી, 10-15 વર્ષથી, પણ સ્પીડ વધી ગઈ છે અત્યારે છેલ્લા 1 વર્ષથી. ઓલા ભેગું આપણે ટ્રેડ ટાઈ કર્યું, આના ભેગું ટ્રેડ ટાઈ કર્યું, ઓલા કન્ટ્રી ભેગું ટ્રેડ ટાઈ કર્યું. કંઈ કારણ હશે કે આટલી આપણી સ્પીડ વધી ગઈ છે? કેટાલિસ્ટ શું છે આના માટે? એક જ વસ્તુ. હાલો, ટેરિફ. બરાબર, સૌથી મોટું કારણ કયું છે? ટેરિફ. બરાબર. કોના દ્વારા દગામાં આવ્યું છે? યુએસએ. અત્યારે તો ઘટી ગયું છે 37%. બાકી શરૂઆતમાં કેટલું લાગ્યું હતું આપણા ઉપર? 25. બરાબર, 25 + 25 કેટલા થાય? 50. બરાબર, 37% ઘટ્યું પાછું. હવે કેટલા ટકા છે? 18%. બરાબર, 18% અત્યારે હાલનું ટેરિફ દર છે. બરાબર, સોરી 18, માય મિસ્ટેક. ઓકે, તો અત્યારે હાલનો ટેરિફ દર કેટલું છે? 18%. આ ઘટી ગયું છે, પણ શું જ્યાર સુધી ટ્રમ્પ શાસન છે ત્યાં સુધી શું રહેશે કે હા, ગમે ત્યારે ટેરિફ લાગવાનું ચીમકી રહેશે. ઓકે, તો એના માટે શું કર્યું છે? આપણા જે એક્સપોર્ટ જે છે, જે યુએસ જતા હતા, આપણે શું કર્યું એને? વૈવિધ્યકરણ. બરાબર, વૈવિધ્યકરણ મીન્સ વોટ? ડાયવર્સિફાઈડ ધ એક્સપોર્ટ. બરાબર. મૂળ જો તમને ખબર હોય તો પછી તમને બીજું સમજતા વાર લાગે નહીં. મેઇન શું છે? ડાયવર્સિફિકેશન ઓફ એક્સપોર્ટ આપણે કરવાનું છે. વાય? બીકોઝ આપણું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ ક્યાં હતું? યુએસ. બરાબર. ઇન્ડિયા અને યુએસનું ટ્રેડ જે હતું ટ્રમ્પના પેદા, બરાબર, એ કેવું હતું? ઇન્ડિયા વોઝ સરપ્લસ, બરાબર, અને યુએસ વોઝ ડેફિસિટ ઇન ઇન્ડિયા યુએસ ટ્રેડ. બરાબર. આના પછી શું થયું? હજી પણ આપણે ટ્રેડ સરપ્લસમાં છીએ, પણ આપણું સરપ્લસનું દર કેવું થઈ ગયું છે? ઓછું. બરાબર, અને યુએસનું વધી ગયું છે. એના કારણે ત્યાં તો મોંઘવારી વધી ગઈ છે, કારણ કે ત્યાં જે ઇન્ડિયન માલ સસ્તામાં મળતું હતું એ ઓપ્શન ઘટી ગયું બધા પાસે. તો બાકી બધું કેવું થઈ ગયું? મોંઘું. બરાબર. તો ટેરિફ લગાવવાના કારણે શું થાય છે? આપણને જે માર્કેટ હતું એ તો ખોવાય જ છે, પણ સૌથી મોટો વાંધો કોણે આવે? હોમ કન્ટ્રીને. હોમ કન્ટ્રી એટલે જે ટેરિફ લગાવે. વાય? બીકોઝ એ બધા પાસે સસ્તું ઓપ્શન છે, એ ઘટી ગયું. બરાબર, હવે મોંઘી વસ્તુ ખરીદવી પડશે. એટલે છેલ્લા 1 વર્ષમાં ઇન્ફ્લેશન બહુ વધી ગયું છે. ક્યાં? યુએસએમાં. આપણને શું મળી ગયું કે હા, જો હવે આપણને વધારે ફોકસ અને એનર્જી લગાવવી પડશે. શેના માટે? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. બરાબર, આ બધા શું છે? એક ટાઈપના ટ્રેડ ટાઈઝ. બરાબર. કોણા ભેગી કરી છે અત્યારે ભેગું? નીધરલેન્ડ, ઓમાન, યુકે, બરાબર, EU, ન્યુઝીલેન્ડ, આ બધા ભેગું આપણે ટ્રેડ ટાઈ કર્યું છે. ઓકે, હાલો. FTA is a treaty between 2 or more economies that reduces or removes customs duty on goods and in some cases eases rules or services, investment and market access. બરાબર, માર્કેટ એક્સેસ. અત્યારે યુએસમાં માર્કેટ એક્સેસ કેવું થઈ ગયું છે? આપણું જાય તો છે, પણ કેવું થઈ ગયું છે? ઓછું અને મુશ્કેલ. બરાબર. ટ્રેડ FTA લગાવો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવું એટલે શું? જેટલી પણ કસ્ટમ ડ્યુટી છે, બરાબર, વેટ લાગે છે, આ બધું કેવું કરવાનું છે? ઓછું. બરાબર. જેમ આ બધું ઓછું થાય તો બીજી કન્ટ્રીમાં આપણને એક્સપોર્ટ કરવું કેવું થઈ જાય? સહેલું. વાત સમજાણી? ધેટ્સ વાય FTA ઇઝ બીન ડન બાય ઇન્ડિયા વિથ સો મેની ઓફ કન્ટ્રીઝ. અને ઘણી બધી કન્ટ્રી ભેગી આપણી વાતચીત અને ડિસ્કશન્સ ચાલુ છે. બરાબર. આ કોના થ્રુ થતા હોય? કયું મંત્રાલય હોય જે આ બધું ડિસ્કશન કરતું હોય? રેલ મંત્રાલય કરે ખોદી? નહીં. તો વાણિજ્ય મંત્રાલય. બરાબર, કોમર્સ મિનિસ્ટ્રી. પાર્લામેન્ટ એના મંત્રી કોણ છે? કહી શકશે કોઈ? નિર્મલા સીતારમણ? નહીં. તો કોણ? એ તો ફાઇનાન્સ મંત્રી છે, નાણામંત્રી. બરાબર, પિયુષ ગોયલ.
વાત સમજાણી? પિયુષ ગોયલ ઇઝ અવર કોમર્સ મિનિસ્ટર. એમના થ્રુ અને કાઉન્ટર પાર્ટ મીન્સ વોટ, સામેની વ્યક્તિ હોય એના ભેગું એને ડિસ્કશન કરવાનું હોય છે. ઓકે, હવે વાત શું થઈ છે EU માટે 70.4% ઓફ EU પ્રોડક્ટ ઇન ઇન્ડિયા વિલ બી ઝીરો ટેરિફ. બરાબર, આ 70.4 ને ક્યાં જઈ જવાનું છે? 99. બરાબર, અને આપણી કેટલી છે? 90.7% વસ્તુ ભારતની ત્યાં કેવી થઈ જશે? ટેરિફ ઝીરો. વાત સમજાણી? આ બે મળીને ફાઇનલી ક્યાં પહોંચવાનું છે? 0% ઉપર. ટેરિફ કેટલું થઈ જવું જોઈએ બે માટે? ઝીરો. તમે ફ્રીલી અમારું માર્કેટ એક્સેસ કરી શકશો, અમે તમારું માર્કેટ ફ્રીલી એક્સેસ કરશું. ઓકે, યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. 4 આના દેશો છે, કહી શકશે કોઈ? EU અને EFTA બે જુદા છે. સ્લાઇન યાદ રાખજો. સ્વિટ્ઝરલેન્ડ, લિંકેસ્ટાઇન, આઇસલેન્ડ એન્ડ નોર્વે. બરાબર, વાત સમજાણી? હાલો. Trade targets and export data. A comprehensive economic partnership agreement is a wider trade pact that a standard FTA can cover goods, services, investment, IP and regulatory cooperations. Okay. કરવાનું શું છે? FTA સાઇન કરો અને મર્ચેન્ડાઇઝ, ગુડ્સ એન્ડ સર્વિસીસ જે છે એનું એક્સેસ કેવું થઈ જવું જોઈએ? બે એકબીજાની કન્ટ્રીમાં ફ્રીલી મૂવેબલ. ઓકે, વાત સમજાણી? હવે આપણે આવીએ. ઇન્ડિયા બીકમ્સ થર્ડ લાર્જેસ્ટ ડોમેસ્ટિક એવિએશન માર્કેટ. ડોમેસ્ટિક એવિએશન એટલે શું? વિધિન ધ કન્ટ્રી. બરાબર, અને ઇન્ટરનેશનલ એવિએશન એટલે શું? આઉટસાઇડ ધી કન્ટ્રી. ઓકે, ઇન્ડિયા બીકમ્સ ધ થર્ડ નંબર ઇન ઇટ. વાય? બીકોઝ કોઈ સ્કીમ હશે, બાકી દેન તો પેદાય ચાલતા અને આજે ચાલે છે. તો આપણે થર્ડ માર્કેટ સુધી શું કામ પહોંચી ગયા? એટલે કઈ રીતે પહોંચી ગયા? જે આપણી સિદ્ધિ છે, પણ કઈ રીતે પહોંચ્યા આપણે? એ તો અત્યારે અમે બહુ વધી ગયા છે, એટલે અત્યારના સમયમાં. યસ, એરપોર્ટ ટાયર 2 ને ટાયર 3 સિટીમાં વધી ગયા. બરાબર. બીજું, ટિકિટ ફેર ઓવરઓલ કેવા થઈ ગયા છે? ઓછા. અત્યારે શું ભાવ છે એ ન જોતા, કારણ કે અત્યારે તો ભાવ બહુ ઊંચા છે ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે. બરાબર. એક્સેસિબિલિટી કેવી થઈ ગઈ છે? ઓછી. કનેક્ટિવિટી કેવી થઈ ગઈ છે? વધારે. બરાબર, તો ટિકિટ ફેર ઓવરઓલ કેવું થઈ ગયું છે? ઓછું. વાત સમજાણી? બીજી એક સ્કીમ હતી, ઉડે દેશ કા આમ નાગરિક. બરાબર. વાય? બીકોઝ પહેલા ધારણા શું હતી કે પ્લેનમાં કોણ બેસે? મોટા માણસો. બરાબર, કે જે ઇલિટ ક્લાસ છે એ જ બેસી શકશે. આપણા જેવા શું હોય કાં ટ્રેનમાં કાં તો એસટીમાં બેસવાનું. બરાબર. હવે શું ભાવ કેવો કરી નાખ્યો? ઓછો. એના કારણે આપણું એવિએશન માર્કેટ કેવું થઈ ગયું છે? વધારે. બીજું, કોઈ પણ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવું તો શું ઇન્ટરનેશનલ ફ્લાઇટ લાવવી જરૂરી છે તરત જ? નહીં. બરાબર. જેમ કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, અત્યારે કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે નહીં. બરાબર. વાય? બીકોઝ માર્કેટ એક્સેસ ત્યાં કેવું છે, ડિમાન્ડ કેવી છે એ બધું જોવાતું હોય છે. અને પછી ફેસિલિટી અને રનવે કેવું છે એ પણ જોવાનું હોય છે. નાઇટ લેન્ડિંગ ફેસિલિટી. વાત સમજાણી? તો એમાં તરત ન થાય ને, કારણ કે પહેલાં નાઇટ લેન્ડિંગ ફેસિલિટી બનાવવી પડે, કાર્ગો હેન્ડલિંગ ફેસિલિટી બનાવવી પડે. ઓકે, કારણ કે રાજકોટ એરપોર્ટનું ટાઈમ ટેબલ જોવો, આપણે એક એક્ઝામ્પલ, આપણે સિટીમાં રહીએ છીએ તો વધારે પડતું કેવું છે, ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ સુધીની બધી ફ્લાઇટ છે. રાતની ફ્લાઇટ કેવી છે? ઓછી, કાં તો છે જ નહીં. બરાબર. હવે ઇન્ટરનેશનલ કરવું તો બધી ફેસિલિટી કરવી પડે, જે અત્યારે ચાલુ છે. બરાબર, એટલે તરત ન થાય. આ તો અત્યારની વાત છે. પટના એરપોર્ટ છેલ્લા 30-40 વર્ષથી ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ છે, પણ હજી એમાં એક કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવી નથી. ઓકે, તો નામ થઈ ગયું છે, પણ પછી લોકોની ડિમાન્ડ છે કે નહીં? બરાબર. અહીંયાથી હું કરી દઉં કોઇમ્બતુરની ફ્લાઇટ, પણ લોકો જ ન આવે તો ઇટ વિલ બી લોસ મેકિંગ પ્રોસેસ. ઓકે, હાલો. તો આપણે પાછળ કોણાથી છીએ? US અને ચાઇના. આગળ કોણાથી થઈ ગયા? બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા. વાય? સૌથી વધારે કનેક્ટિવિટી આપણે ક્યાં કરી? નોર્થ ઇસ્ટમાં અને ટાયર 2 અને ટાયર 3 સિટીમાં. ઓકે,
ત્રીજા નંબરે કોણ છે? ઇન્ડિયા. અહીંયા પહોંચતા બહુ વાર લાગશે. વાય? બીકોઝ અહીંના લોકો વધારે શું પ્રિફર કરે? કાં તો કાર અને કાં તો એરોપ્લેન. બરાબર. ટિકિટ ફેર. ઓકે. ટ્રેન અને એ બધું ફેર એ બધાને પોસાતું નથી. વધારે પડતું ત્યાં ટ્રાન્સપોર્ટ શેનાથી થાય છે? એરફેર. ઓકે. એટલે અહીંયા પહોંચવું હજી મુશ્કેલ છે, પણ થશે ધીમે ધીમે. ઓકે, હાલો. ઇન્ડિયા એડવાન્સીસ મિશન સુદર્શન ચક્ર મિસાઇલ શિલ્ડ. મિશન સુદર્શન ચક્ર. બરાબર. આ ક્યારે થયું તું કહી શકશે કોઈ? એનાઉન્સમેન્ટ. સુદર્શન ચક્ર 1 થી 1.5 વર્ષનું તમે કરંટ અફેર્સ ધ્યાનમાં દેતા હોય, બરાબર, રેગ્યુલરલી, તો તમને ખબર હશે. ધ્યાનમાં આવ્યું કોઈને પાછળથી જે હમણાં આવ્યા, જે જૂના બેઠા છે? આવું જોયો ધ્યાન. 5-6 વર્ષ પહેલાનું હોય તો એમ ન કહો કે ધ્યાન હોવું જ જોઈએ. આવા હજી વર્ષ નથી થયું આને. હાલો. 15મી ઓગસ્ટ 2025, બરાબર. લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કીધું હતું 15 ઓગસ્ટની જે સ્પીચ હતી, શું વિકસાવવાનું છે? જેમ આયરન ડોમ છે ઇઝરાયલનું, બરાબર, કે કોઈ પણ મિસાઇલ આવે ઈરાન તરફથી કે કોઈ પણ દુશ્મન દેશ તરફથી, હવામાં જઈને શું કરશે? ઇન્ટરસેપ્ટ, એટલે શું? નાશ પામશે એ મિસાઇલ. એવી રીતે ભારતમાં શું કરવાનું છે? આખું એક ડોમ બનાવવું છે. એનું નામ શું છે? સુદર્શન ચક્ર. પ્રોજેક્ટ ઓપરેશન સિંદૂર, બરાબર. ત્યારે આપણને શું કામ આવ્યું હતું? S-400, બરાબર. ક્યાંથી આપણે ઇમ્પોર્ટ કરાવ્યું છે? રશિયા, બરાબર. જોઈન્ટ કોલેબોરેશન ઓફ હોમ? રશિયા પ્લસ ઇન્ડિયા, બરાબર. વાત સમજાણી? જોઈન્ટ કોલેબોરેશન આ બેનું છે. પણ સુદર્શન ચક્ર એટલે શું? જે પણ બેલિસ્ટિક મિસાઇલ આવે, આપણે કયા લિમિટ સુધી પહોંચ્યા છે? જે મીડિયમ રેન્જની મિસાઇલ છે એ અહીંયા આવે તો આપણે એને હવામાં શું કરશું? ઇન્ટરસેપ્ટ. કોઈ પણ શિપ અટેક કરે છે, બરાબર, તો આપણે શું ડેવલપ કર્યું છે? ટોર્પેડો અટેક. ટોર્પેડો એટલે તમે જે સબમરીન જોઈ છે આવી રીતે હોય. ઓકે. ટોર્પેડો અટેક એટલે શું? સબમરીનમાં એક ઇક્વિપમેન્ટ જોડેલું હોય અને એમાં જ આ મિસાઇલ જોડેલી હોય, બરાબર. સામેની જે સબમરીન છે, બરાબર, એમાં ડાયરેક્ટ અહીંથી અટેક કરવાનું અને પછી સામેવાળી સબમરીન કે શિપને તોડી દેવાનું, બરાબર. ઓફ એનિમી કન્ટ્રી, પોતાની નહીં, બરાબર. આ તમે જોયું હોય તો, તમે ગાઝી મૂવી જોઈ હોય તો તમને ખબર હશે, બરાબર. લાસ્ટનું જે સીન છે છેલ્લા 10-15 મિનિટનું, એમાં બતાડે છે જે અટેક કરે છે ધેટ ઇઝ કોલ્ડ એઝ ટોર્પેડો અટેક. ઓકે. તો ખાલી હવામાં આવે એને જ અટેકને શું કહેવાય? ઇન્ટરસેપ્ટ નથી કરવાનું. જે પાણીમાં છે, સમુદ્રમાં, બરાબર, નેવી પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે શું બનાવ્યું છે? આવી ટાઈપની સબમરીન. ટોર્પેડો અટેક કરીને એનિમી શિપ કાં તો એનિમી સબમરીનને આપણે શું કરવાનું છે? ઇન્ટરસેપ્ટ કાં તો નાશ પામવાનું છે બધાને. ઓકે. બરાબર. રિસેન્ટ પ્રોજેક્ટ કુશા, બરાબર. આ જે સુદર્શન ચક્ર છે એના વિભાગો કેટલા છે? એક તો બેલિસ્ટિક મિસાઇલની ડિફેન્સ, જે બીજા સામેવાળી કન્ટ્રી અટેક કરે
એને પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. બીજું એર ડિફેન્સ, જે હવામાંથી જે આવતું હોય, ડ્રોન્સ ને એ બધું. ઓપરેશન સિંદૂર વખતે મિસાઇલ્સ એટલી બધી નહોતી આવી. કોણ આવ્યું હતું વધારે પડતું? ડ્રોન્સ, બરાબર. ત્રીજું એન્ટીશિપ વોરફેર સિસ્ટમ, તો એના માટે આપણે સૌથી વધારે શું ડેવલપ કર્યું છે? સબમરીન અને ટોર્પેડો સિસ્ટમ, બરાબર. પ્રોજેક્ટ કુશા, ઇન્ડિજિનિયસ લોંગ રેન્જ સરફેસ ટુ એર. આમાં 3 વેરાયટી છે: 150 કિલોમીટર, 250 250 કિલોમીટર એન્ડ 350 to 400 કિલોમીટર સુધીનું વેરિયન્ટ, બરાબર. એટલે 150 કિલોમીટર શોર્ટ રેન્જની છે, એના માટે પણ બનાવ્યું છે. મીડિયમ રેન્જ 250 કિલોમીટર સુધીથી આવે છે, બરાબર, એના માટેનું પણ છે. અને લોંગ રેન્જ એમાં 350 to 400 કિલોમીટર ત્યાં સુધીનું પણ આપણે અટેક કરી શકીએ છીએ. એટલે શું, આટલા દૂરથી જ્યારે લોન્ચ કરશે ત્યારની વાત છે. ઓકે, શું છે પ્રોજેક્ટ કુશા, બરાબર. એમાં જ તમને પૂછી દેશે આવતા વર્ષે કે એના પછીની વર્ષે, તો વોટ ઇઝ પ્રોજેક્ટ કુશા, બરાબર. DRDO is India's premier defense R&D agency under the Ministry of Defense. આવું કોઈ પણ ડેવલપમેન્ટ કરવાનું હોય કે આટલા રેન્જની, હવે આમાં વધારે આ ડેવલપ કરો, વધારે શું કહેવાય, આ કાઢવાનું છે, આ લગાડવાનું છે, કે વધારે એનું રેન્જ વધારવાની છે, આ બધી ડેવલપમેન્ટ કોણ કરે? રિસર્ચ. DRDO, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર. ચેરમેન કોણ છે, કહી શકશે કોઈ? રાજનાથ સિંહ, એ તો ડિફેન્સ મિનિસ્ટર છે. આ તો DRDO છે. સમીર કામત, લખી દેજો, સમીર કામત. ઓકે, SAMMER. મજા આવે, ભાઈબંધની મસ્તી થાય તો બધાને મજા આવે. અમે પણ ઈ જતા ત્યારે. હા, લખાઈ ગયું. આ સમીર કામત, SAMMER KAMAT. ડન. DRDO tests ballistic missile defense and anti-ship system. Ballistic missile defense is a system designed to detect, track, intercept and destroy ballistic missiles before they reach their targets. બરાબર, આ ધ્યાન રાખજો, before they reach the target. બરાબર. કરશે શું? ન્યુટ્રલાઇઝ ઇન્ટરમીડિયેટ રેન્જ મિસાઇલ્સ. 4 ટાઈપની હોય છે. એક શોર્ટ, બરાબર, બીજી ઇન્ટરમીડિયેટ, ત્રીજી લોંગ રેન્જ અને ચોથી ઇન્ટરકોન્ટિનેન્ટલ, ICBM, બરાબર. તો ન્યુટ્રલાઇઝ કરવાની વાત કોની છે અત્યારે? ઇન્ટરમીડિયેટ રેન્જના મિસાઇલની, બરાબર. એના માટે શું બનાવ્યું છે? Neutralize intermediate range ballistic missile surface naval target at medium range. Naval anti-ship missile medium range is an anti-ship missile developed for use against surface naval target at the medium ranges. બરાબર. રેન્જીસ યાદ રાખજો કઈ કઈ છે. એક શોર્ટ, એક ઇન્ટરમીડિયેટ, બરાબર, એક લોંગ અને ત્રીજી ફોર્થ ઇટ ઇઝ અ ICBM, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ. એટલે કેટલું? 5000 કિલોમીટરથી વધારાની વાત છે એમાં, ICBM માં. ઓકે, ballistic missile defense uses layered interception to engage incoming missiles at different stages of the flight. બરાબર, different stages of the flight. આવી મિસાઇલ્સ કામ કઈ રીતે કરે? આપણે સાયન્સ એન્ડ ટેકના જ્યારે લેક્ચર કર્યા હતા, બરાબર, તો આ મિસાઇલ્સ આવે કઈ રીતે? ડાયરેક્ટ હવામાંથી છોડીને આમ અટેક કરે, લેન્ડ ટુ એર ટુ લેન્ડ, બરાબર. એટલે પાથવે કેવું હશે? સીધું કે અર્ધ ગોળાકાર? અર્ધ ગોળાકાર. એટલે એને મેં એક નામ આપ્યું હતું, નામ મેં નહોતું આપ્યું, એને કહેવાય છે પેરાબોલિક પાથવે, બરાબર. અર્ધ ગોળાકાર, અહીંયાથી છોડે અને પછી હવામાં આવે અને પછી જે ડિઝાયર્ડ ટાર્ગેટ હોય ત્યાં જઈને અટેક કરે છે, બરાબર. દેટ ઇઝ ICBM, લાંબા ગાળાની મિસાઇલ્સ. શોર્ટ રેન્જમાં આવું થશે નહીં, કારણ કે ત્યાં અટેક ટાર્ગેટ કેવું હોય? અહીંથી અહીંયા, એટલે આમ ન હોય, પણ હા ડિસ્ટન્સ કેવું હોય? બહુ નાનું. આવો પાથવે કોના માટે હોય? ICBM. નામમાં શું છે? કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ, એટલે આંતર કોન્ટિનેન્ટલ હશે, બરાબર.
લખી દેજો. બેલિસ્ટિક મિસાઇલ્સ 4 ટાઈપ્સ: શોર્ટ, મીડિયમ, ઇન્ટરમીડિયેટ એન્ડ આઈસ ઇન્ટરકોન્ટિનેન્ટલ. શોર્ટ, મીડિયમ, ઇન્ટરમીડિયેટ, કોન્ટિનેન્ટલ. હા, એક ઓટીબી ક્વેશ્ચન પૂછીએ. ભારતમાં ટોટલ કેટલી રામસર સાઇટ છે? રામસર સાઇટ કેટલી છે? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે છે? હમણાં ગયું છે 5 જૂન, બરાબર. ત્યારે એક નવી સાઇટ આવી, એને તો 2-3 મહિના થઈ ગયા, બરાબર. બદિયામાં એક સાઇટ આવી છે ઇન યુપી, બરાબર. એના ભેગું ભારત પાસે કેટલા રામસર સાઇટ થઈ ગયા? 100, બરાબર. સૌથી વધારે કોના પાસે છે? મેક્સિકો. બીજા નંબરે યુકે, સોરી, પહેલા નંબરે યુકે, બીજા નંબરે મેક્સિકો, અને ત્રીજા નંબરે કોણ છે? ભારત. હવે તમને એમ પૂછી દે કે એશિયામાં સૌથી વધારે રામસર સાઇટ કોના પાસે છે? ભારત, બરાબર. કારણ કે એમાં ચાઇના, રશિયા વધારે છે નહીં, બરાબર. એમ પૂછી દે ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધારે રામસર સાઇટ છે? ટાઈગર રિઝર્વ નથી પૂછ્યા. તમિલનાડુ. બીજા નંબરે યુપી, બરાબર. અને ગુજરાતમાં કેટલી છે? 5. રિસેન્ટની કહી શકશે કોઈ? કચ્છવાડી, જે આપણે ડિસ્કસ કરી હતી. કઈ? છારી દંડ, બરાબર. વાત સમજાણી? અહીંયા 2 પ્રાણી, બરાબર, એક પશુ છે અને એક પક્ષી છે, બરાબર. કયા કયા કહી શકશે કોઈ? જે ત્યાં જોવા મળે છે. ગાય બળદ તો હશે નહીં આવા રણમાં. અને જે પક્ષી છે એનું નામ, એના નામમાં ઇન્ડિયન છે. આ ખબર હોવી જોઈએ, કારણ કે ધીસ ઇઝ ધ બર્ડ ઓફ ઓન ગુજરાત એન્ડ રાજસ્થાન, ડેઝર્ટ એરિયામાં જ મળે છે. એક તો જંગલી ગધેડો, વાઇલ્ડ એસ, અને ત્રીજું ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, બરાબર. વાત સમજાણી? આનો ક્વેશ્ચન કઈ રીતે સર્જાય કે ઇકોલોજી અને ડેવલપમેન્ટ. વાય? બીકોઝ ગુજરાત અને રાજસ્થાનમાં સૌથી વધારે શું પ્રોડ્યુસ થાય છે? સોલાર એનર્જી, બરાબર. તો સોલાર એનર્જી ને વિન્ડ એનર્જી જે ઊભી કરી છે આપણે, બરાબર, એમાં શું કહેવાય, ટ્રાવેલિંગમાં વાંધો કોણે આવે છે? આને. એના કારણે પોપ્યુલેશન કેવી થઈ ગઈ છે આ બધાની? બહુ ઓછી, બરાબર. તો ઇકોલોજી અને ડેવલપમેન્ટના ભેગા કરીને ક્વેશ્ચન્સ તમને પૂછી શકે છે. હા. ગ્લોબલ વિન્ડ ડે 2026 ઓબ્ઝર્વડ ઓન ધ 15th June. વિન્ડ યુરોપ પ્લસ ગ્લોબલ વિન્ડ એનર્જી, આ બેના પાર્ટનરશિપમાં આ વખતે ઉજવવામાં આવ્યું. ભારત આ વખતે એનું હોસ્ટ કન્ટ્રી હતું. ક્યાં? ગોવા, બરાબર. મેઇન આનું મહત્વ શું કામ છે? આ દિવસના આપણે શું કામ ઉજવવાનું ચાલુ કર્યું? ફોર ધ વિન્ડ ટર્બાઇન, સોલાર અને વિન્ડ એનર્જી, બરાબર. તો ભારતમાં ટોટલ ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન અત્યારે કેટલું છે? 536, બરાબર, ગીગાવોટ. એમાંથી રિન્યુએબલનું કેટલું છે? 258, બરાબર. એક ડેટા આવ્યો તો હમણાં મહિના પહેલા કે ભારતમાં પીક ગરમી જે હતી 21 મે બપોરે 3:40 પીક ડિમાન્ડ થઈ ગઈ હતી 257 ગીગાવોટ, બરાબર. એમાંથી 100 ગીગાવોટ શેમાંથી આવ્યું? બિન અશ્મિભૂત, એટલે કેટલું? શું કહેવાય એને? રિન્યુએબલ. રિન્યુએબલનો સૌથી મોટો ભાગ કોનો છે? સોલાર અને વિન્ડ. અને બાકીના 157 ગીગાવોટ ક્યાંથી આવ્યું? કોલમાંથી, બરાબર. એટલે આપણે પ્રોડક્શન શેનું વધારવાનું છે? વિન્ડ અને સોલારનું. ઓકે. હવે તમે બાયફર્ગેટ કરી શકશો કે સોલારની જે યોજના છે રૂફટોપ અને ખેતરમાં, 2 યોજના જુદી છે. નામ કહી શકશે કોઈ? પોતાના ખેતરમાં સોલાર પેનલ લગાડવી એની માટેની યોજના જુદી છે, બરાબર.
અને એના માટે બાયફર્ગેશન હમણાં પાછું નવું આવ્યું છે, હમણાં મહિના 2 મહિના પહેલાં. એટલે હું તમને પૂછું છું, રિસેન્ટની વાત છે. અને જે ઘરે સોલાર પેનલ જાગે છે એના માટેની યોજના બીજી છે. 2 યોજના છે બીજી, પણ જગાવવાનું શું છે? સોલાર પેનલ. બરોબર. ઘર માટે જે છે એને શું કહેવાય છે? પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના. કેટલા યુનિટ વીજળી આપવાની છે એમાં? 300 યુનિટ. બરાબર. સેલ્ફ પ્રોડક્શન. અને જે વધારાનું છે એ કોણે દેવાનું છે? સરકારને. બરાબર. એટલે તમારું શું થઈ જશે એમાં? બિલ ડિડક્ટ. એટલે બિલ કેટલું આવશે તમારું? પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના એટલે મફતનું. અને એ જ તમારા ખેતરમાં લગાડવા માટે શું છે? પીએમ કુસુમ યોજના. એટલે ડીઝલના જે પંપ ચાલતા, બરાબર, અને વીજળી દેવી પડતી સરકાર પાસેથી, તો એનો સારો એવો ભાવ આવતો. બરાબર છે. કારણ કે જેને ચોખાની જે ખેતી હોય એના માટે પાણી જોરદાર જોઈએ, તો એ પાણી પંપ કરવા માટે શું? ડીઝલ નાખવું પડે, અને પછી તમારી મોટર ચાલુ થાય. એના કરતાં શું આવ્યું? સોલાર પંપ. બરાબર. તો એના કઈ યોજના છે? પીએમ કુસુમ યોજના. મિક્સ ન કરી દેતા કે ઘર માટે પીએમ કુસુમ યોજના અને ખેતર માટે પીએમ રૂફટોપ યોજના. ખેતરમાં રૂફટોપ ન થતું હોય તો કાંઈ ઉગે જ નહીં. બરાબર. હાલો. ઓકે. તો મિત્રો, આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર, તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. વિન્ડ એનર્જીનું પ્રોડક્શન કેટલું છે આપણી પાસે? 56 ગીગાવોટ. ઇન પ્રોસેસ કેટલું છે? 28 ગીગાવોટ. પહોંચાડવાનું ક્યાં છે? 100 ગીગાવોટ. બરાબર. એટલે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી, બરાબર, આપણે જવાનું કઈ બાજુ છે? કમ્પ્લીટ 0% ઓફ નોન રિન્યુએબલ એનર્જી. બરાબર. એના માટે BESS, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, આવી છે અદાણીની. બરાબર. કચ્છમાં કેટલા ગીગાવોટની? 3.3 ગીગાવોટ અવર. બરાબર. 3 દિવસ સુધી 10 લાખથી 15 લાખ ઘરને કોન્સ્ટન્ટ વીજળી આપશે, એટલી એની સ્ટોરેજ સિસ્ટમ છે. આ વિકસિત કરવાની જરૂર શું કામ છે? વાય બીકોઝ કારણ કે સૂર્યનું હવે કંઈ તાપ રહેશે 12 કલાક માટે, 7થી સવારના 7 સુધી નહીં, પણ જે એક્સેસ પ્રોડક્શન થાય છે એ તો આપણે વેસ્ટ થઈ જાય છે. તો એને આપણે ક્યાં સ્ટોર કરી દઈએ? બેટરીમાં. અને રાત્રે જ્યારે સૂર્યનો પ્રકાશ સાવ કેવો થઈ જાય? 0, ત્યારે જે એક્સેસ પ્રોડક્શન છે પાછું આપણે યુઝ લઈ શકીએ. વાત સમજાણી? ધેટ ઇઝ ધ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઇન્ડિયામાં હજી 3 ગીગાવોટ છે. ચીન પહોંચી ગયું છે 57 ગીગાવોટે. બરાબર. તો હાઈએસ્ટ કોણ છે વિશ્વમાં? ચાઇના. બરાબર. અને બિન અશ્મિભૂતમાં સૌથી વધારે પ્રોડક્શન કોનું છે? વિન્ડનું. કારણ કે એના માટે પહેલાં તો જમીનની વહેંચણી કરવી પડે સરકાર પાસેથી. બરાબર. તો સૌથી વધારે કોનું હશે? સોલારનું. કારણ કે સોલાર ઘરે ઘરે જાગી શકે. અગાસી કોઈ દી વિન્ડ મિલ ન જાગે. બરાબર. એના માટે બહુ મોટું અને ઊંડું બાંધકામ જોઈએ. હા, તો FSSAI રેગ્યુલેટ્સ હેલ્થ એન્ડ ઓર્ગેનિક ફૂડ ક્લેમ્સ. બરાબર. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે. આનું કામ શું છે? તમે કોઈ પણ પેકેટ લો પડીકા, બરાબર, એના પર લખેલ એક આવી સાઇન હોય, બરાબર, FSSAI. બરાબર. તો આનું ફૂલ ફોર્મ છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પણ આનું કામ શું? સંસ્થા તો છે, પણ તમને આનું કામ ખબર હોવી જોઈએ. કોઈ પણ તમે પ્રોડક્ટ બનાવો, બરાબર, કૌશિક ચા, બરાબર, એમ તે પ્રોડક્ટ બનાવી,
તો તું વેચસ, બરાબર બરોબર છે કે નહીં, સ્ટાન્ડર્ડ છે કે નહીં વસ્તુ, બરાબર. પેકેટ કેવું છે, હવે એમાં તારે બધું લખવું પડે કે હવે તમને એક રૂલ આવી ગયું છે કે પેકેટની પાછળ આમાંથી ન્યુટ્રિશન શું છે એ તમારે લખીને દેવું પડે, બરાબર. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, ટોટલ સોલ્ટ, ઓઇલ, બરાબર શું છે અને કેટલા પ્રમાણમાં છે અને એનાથી શું ફાયદો થઈ શકે છે, બરાબર. પ્રિઝર્વેટિવ એડ કર્યા છે તો એ કયા પ્રિઝર્વેટિવ છે એ પણ લખવા પડશે, બરાબર. અને શું ફાયદાઓ છે એનાથી એ પણ તમારે લખવું પડશે. તમે પેકેટની પાછળ જોશો તો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કાર્બ, કેલરી અને શું કહેવાય વિટામિન્સ કેટલું છે KCALમાં કિલો કેલરીમાં લખેલું હોય, બરાબર. એ બધું તમારે લખીને દેવું પડે. આ બધું નક્કી અને સ્ટાન્ડર્ડ કોણ કરે, સ્ટાન્ડર્ડ છે અને સ્ટાન્ડર્ડ નથી, FSSAI, બરાબર. તમારી ફૂડ જે બહારથી તમે જે ખરીદો છો એના માટેનું આખું જે સ્ટાન્ડર્ડ પ્રોસેસ જે છે, નોર્મ્સ અને પ્રોસિજર, એ કોણ નક્કી કરે છે, FSSAI, બરાબર. અત્યારે ન્યૂઝમાં શું કામ છે, કારણ કે ઘણી બધી કંપની એવી છે જે ઓર્ગેનિક લખી દે પણ નામમાં ઓર્ગેનિક હોય કાંઈ નહીં, ઉપર ચોંટાડી દે ઓર્ગેનિક. અને અત્યારે તમને ખબર હશે માર્કેટ કોનું છે વધારે, ઓર્ગેનિક વસ્તુ છે એમ કહી દો તો સારું એવું વેચાય, બરાબર. તો ઓર્ગેનિક લખી દો ને વેચાઈ જશે, પણ ખરેખર ઓર્ગેનિક છે કે નહીં, બરાબર એ જોવું પડે. તો એના માટેનું પણ આવ્યું છે કે જે ઓર્ગેનિક નથી એને કેન્સલ કરો અને તમે ટ્રુ ઇન્ફોર્મેશન એના ઉપર પ્રિન્ટ કરીને આપો. એના માટેનું લોગો કયો હોય, જૈવિક ભારત, બરાબર. બીજું એક લોગો તમારે દેવું પડે, એક રેડ અને એક ગ્રીન, બરાબર. રેડ ફોર નોનવેજ, બરાબર. જેમ કે કેકનું તમે લ્યો પેસ્ટ્રી, બરાબર, એમાં અમુક વાર રેડ હોય એટલે શું ઈંડા છે અને ગ્રીન હોય એટલે શું વેજીટેરિયન છે, ઓકે. એ પણ કમ્પલસરી થઈ ગયું છે. ફૂડ કમ્પોઝિશન, લેબલિંગ, મિસલીડિંગ ક્લેમ્સ, લેબલિંગ એન્ડ ડિસ્પ્લે. શું નાખ્યું છે તમે, બરાબર, અજીનો મોટો છે કે નહીં, પ્રિઝર્વેટિવ છે કે નહીં, સોલ્ટ કયું છે, સોલ્ટ એટલે મીઠું નાખો છો એ નહીં, અમુક પ્રિઝર્વેટિવ સોલ્ટ એ પણ નાખવા પડે, બરાબર. તો એ પણ તમારે દર્શાવવું તો પડશે. વાય બિકોઝ અમુકને એલર્જી હોય અમુકને ન હોય, તો એ જોઈને દે. લેબલિંગ અને પછી મિસલીડિંગ, તમે ફોલ્સ ક્લેમ કરો છો, બરાબર. એમાં જો તમે આવ્યા તો તમારી આખી કંપનીને લાયસન્સ કેન્સલ થઈ શકે છે. મિસલીડિંગ કાં તો ગ્રીન વોશિંગ. ગ્રીન વોશિંગ કહી શકશે, વોટ ઇઝ ગ્રીન વોશિંગ? ગ્રીન વોશિંગ, લીલું ધોવાણ ન કહેતા, બરોબર. પાછળથી કોઈ આગળથી કલરિંગ નથી. આવું જ છે મિસલીડિંગ ક્લેમ, બરાબર. અમુક કંપની એમ હોય કે હા અમે પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું નથી, લખી દે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ વાળી આ વસ્તુ છે, બરાબર. વાત સમજાણી. રિસાયકલ્ડ વોટર યુઝ કર્યું છે, ફાઈબર યુઝ કર્યું છે એટલે દાખલા પણ નથી કપાણા આમાં, બરાબર. એટલે એન્વાયરમેન્ટને કંઈ હાર્મ થયું નથી, પણ તમે જોવા જવાના છો કંઈ જ્યાં પ્રોડક્શન ચાલુ છે નહીં, બરાબર. અને જે એમાં ગ્રીન લોગો બતાડી દે એટલે લોકો ખુશ કે હા એન્વાયરમેન્ટને હાર્મ થયું નથી, પણ આપણે ખાલી શોરૂમમાં ખુશ થતા હોય. ક્યાંથી કઈ રીતે બનીને આવ્યું છે તમને ખબર છે નહીં, તો વેચાવા માટે લોકો આવું બધું તીકડમ કરતા હોય છે કે હા એક ગ્રીન આવું રિડ્યુસ રીયુઝનું બનાવી દે, બરાબર. અને આવું બધું લખી દે કે આમાં એન્વાયરમેન્ટનું હાર્મ થયું નથી, રિસાયકલ્ડ વોટર યુઝ થયું છે, જે ઇલેક્ટ્રિસિટી યુઝ થાય છે ફેક્ટરીમાં એ શું કહેવાય નોન કન્વેન્શનલ કાં તો શું કહેવાય રિન્યુએબલ છે, બરાબર. તો આમાંથી આવું કાંઈ હોય નહીં, પણ વેચવા માટે આવું બધું તીકડમ કરે તો એને શું કહેવાય છે ગ્રીન વોશિંગ, બરાબર. ટર્મ્સ બધી યાદ રાખતા રહેજો. જેમ કે આ વખતે પૂછ્યું હતું ઓરેન્જ ઇકોનોમિક્સ, બરાબર, જેને જીપીએસસી એટેમ્પ્ટ કર્યું હોય તો ખાલી એક ટર્મ ખબર હોય તો તમને માર્ક્સ મળી જાય, બરાબર. એટલે જ્યાં તમને ટર્મ્સ પણ નવી જોવા મળે તો યાદ રાખી દેવાની, કાં લખી દેવાની, ઓકે. પીએમ મોદી વિઝિટ સ્લોવાકિયા ફોર ધ ફર્સ્ટ સ્ટેટ વિઝિટ. બરાબર. યુગોસ્લાવિયાથી ચેકોસ્લોવાકિયાથી ફાઇનલી ક્યાં પહોંચ્યા આપણે 1993માં એક દેશ આઝાદ થયો અને શું બન્યું સ્લોવાકિયા, બરાબર. કેપિટલ બ્રાટિસ્લાવિયા, બરાબર. સેન્ટ્રલ યુરોપિયન કન્ટ્રી છે અને જો તમને પૂછી દે સ્લોવાકિયાથી વિધાનોમાં પૂછી દે કે સ્લોવાકિયા પાસે મેડિટેરેનિયન સીનો દરિયાનો એક્સેસ છે, ખરું કે ખોટું, બરાબર. તો શું આવશે ખોટું. ઇટ ઇઝ અ લેન્ડલોક કન્ટ્રી.
એટલે બેઝિક જિયોગ્રાફી તમારે દરેક દેશનું લેન્ડ બોર્ડર્સ યાદ રાખવાની જરૂર નથી. જ્યાં આવી કોઈ વિઝિટ થતી હોય પીએમની કાં તો પ્રેસિડેન્ટની કે કોઈ પણ પીએમ પ્રેસિડેન્ટ ત્યાંથી આવતો હોય તો તમારે એની જિયોગ્રાફી જોઈ દેવાની. કયા દેશથી જોડાયેલી છે એની સરહદ, દરિયાનો એક્સેસ છે કે નહીં, અને દરિયો છે તો કયો દરિયો છે. બરાબર, વાત સમજાણી? તો આ જોઈ દેજો. બીજું, સ્લોવાકિયાની કેપિટલ શું? બ્રાતિસ્લાવિયા. 1993માં આઝાદ થયું. કોણાથી? ચેકોસ્લોવાકિયાથી. સ્ટેટ વિઝિટ થઈ હતી. વાય? બીકોઝ ડિફેન્સ ઇક્વિપમેન્ટ આમાં મેઇન હતું. અને રેર અર્થ એલિમેન્ટ. રેર અર્થ એલિમેન્ટ એટલે શું? કોઈ એક્ઝામ્પલ દઈ શકશે? એક બે રેર અર્થ એલિમેન્ટનો. એના વગર આપણું જીવન એને જ ચાલતું હવે. એના માટે પણ રેર અર્થ જોઈએ. સેમિકન્ડક્ટર રેર અર્થ નથી, એના માટે પણ રેર અર્થ જોઈએ. Li આપણે ઘણી વખત ડિસ્કશન કર્યું છે સાયન્સ એન્ડ ટેકમાં. લિથિયમ, કોબાલ્ટ, એવો કોઈ આર ડબલ છે જે ભારતમાં જ છે વધારે પડતું દુનિયાનું? કરેક્ટ, થોરિયમ. છૂટક છે, મળે છે તો ઉપાડી દો, ગમે ત્યાં પેડું છે નહીં. એક સેન્ડમાં છે, મોનાઝાઇટ સેન્ડ. અને આ મોનાઝાઇટ સેન્ડ ક્યાં છે? જે આપણે જિયોગ્રાફીના લેક્ચરમાં કર્યું હતું. ભારતના 4 દરિયા બરાબર, કોંકણ અને માલાબાર, આ કિરકાર કોસ્ટ, અને આ કોરોમંડલ કોસ્ટ, અને આ કિરકાર કોસ્ટ. મોનાઝાઇટ સેન્ડ ક્યાં મળે છે? કર્ણાટક અને કેરળના કિનારે. બરાબર. અને બીજું ક્યાં મળે છે? ઝારસુગાડા માઇન્સમાં, ઓડિશા અને ઝારખંડમાં. આ બે જગ્યાએ શું છે? થોરિયમ. થોરિયમ શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? પ્લુટોનિયમ. બરાબર. અને એનાથી શું બને છે? બરાબર. અને ફાઇનલી શું બને છે? ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી. બરાબર. હા, તો ઇન્ડિયા સ્લોવાકિયા ડિસ્કશન્સ કવર ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન, ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ, રેલવે ડેવલપમેન્ટ એન્ડ ડિફેન્સ કોઓપરેશન. મેઇન શું છે? ડિફેન્સ કોઓપરેશન આમાં આપણે મહત્વનો મુદ્દો હતો. બીજું, ફ્રાન્સ એક ઇવેન્ટ થઈ જેમાં મોદી હમણાં ગયા હતા, મોદીભાઈ, G7. બરાબર. ખાલી G7 માટે ગયા હતા? 2 સિટીમાં ગયા હતા. પહેલા તો ઇવિયાન, પેરિસ, નીસ. બરાબર. આમાં ગયા હતા ઇન્ડિયા ફ્રાન્સ બાયલેટરલ રિલેશન માટે. અને ઇવિયાનમાં શું કામ ગયા હતા? G7માં. ભારત G7 નો ભાગ છે, ખરું કે ખોટું? ખોટું. હી ઇઝ અ ઓબ્ઝર્વર. બરાબર. પણ હવે આપણે દર વખતે એમાં જતા હોય છે. ક્યારે મન પડે ત્યારે ઉપડી જાય? નહીં, સામેથી ઇન્વિટેશન આવે ત્યારે. આ કેટલામી G7 સમિટ હતી? 52મી. એના પહેલા કઈ થઈ હશે? 51મી. ક્યાં થઈ હતી મહત્વનું છે? કેનેડા, એલ્બર્ટા. બરાબર, વાત સમજાણી? એના પહેલા કયા દેશ ઉપર ગયા હતા હમણાં 10-15 દિવસ પહેલા? જે ઇન્સ્ટાગ્રામમાં બહુ ચગી ગયું હતું, ઇટલી. જોયું? બધાને જ યાદ છે. એના પહેલા ઘણા બધા દેશ ઉપર ગયા હતા. નોર્વે ગયા હતા. બરાબર. જર્મની પણ ગયા હતા. પણ બધાને શું યાદ છે? ઇટલી. બરાબર. ધીસ ઇઝ ઇન્સ્ટાગ્રામની તાકાત. હાલો. ઇન્ડિયા ફ્રાન્સ એડોપ્ટ ઇનોવેશન રોડ મેપ 2030. જોયું? બધાનો ચહેરો મુસ્કુરાઈ ગયો, ચમકી ગયો. કાંઈ દેવા નથી તોય હું થયો? અરે હાલો. ક્રિટિકલ ઇમર્જિંગ ટેકનોલોજીસ. બરાબર. AI, સ્ટાર્ટઅપ્સ, અને બીજું રેર અર્થ એલિમેન્ટ અને ગ્રીન એનર્જી. બરાબર. આ મેઇન ડિસ્કશન હતું ઇન્ડિયા ફ્રાન્સ રોડમેપ માટે. ક્યાર સુધીનું? 2030. બરાબર. 2030 ઘણા બધા તમને મિશન્સમાં હવે જોવા મળશે. વાય? બીકોઝ એક માઇલસ્ટોન છે અને નજીકનું ભવિષ્ય છે, આવતા 4 વર્ષ પછીનું. ઓકે, તો ઇન્ડિયા ફ્રાન્સ રોડમેપ ક્યાં સુધીનું છે? 2030. ખાલી એક વર્ષ ચેન્જ કરી દેશે, 2047 સુધીનું. બરાબર. અને આપણે કરી દઈશું કરેક્ટ, અને થઈ જશે ખોટું. એટલે વર્ષ યાદ રાખતા જાજો. મેઇન પોઈન્ટ ઓફ ડિસ્કશન શું હતી? ક્રિટિકલ ઇમર્જિંગ ટેકનોલોજીસ, જેમ કે રોબોટિક્સ, AI, બરાબર, મશીન લર્નિંગ,
ધીસ આર ડેવલપ્ડ બટ સ્ટીલ ડેવલપિંગ એટ હાયર પેસ. બરાબર, આમાં હજી ઘણા બધા ઇનોવેશન્સ થઈ રહ્યા છે. બીજું એઆઈ, પછી સ્ટાર્ટઅપ્સ. બરાબર, ફ્રાન્સના ઘણા બધા સ્ટાર્ટઅપ્સ ઇન્ડિયામાં આવી રહ્યા છે. વાય? બિકોઝ રિલેક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી. ટ્રેડ. બરાબર, ટ્રેડ એટલે કયું? મર્ચેન્ડાઇઝ ટ્રેડ. બરાબર, મર્ચેન્ડાઇઝ એટલે કોઈ એક વસ્તુ જાય છે અને હું કંઈ મંગાવું છું. બીજું અનસીન ટ્રેડ એટલે શું? જેમ કે ટેકનોલોજી વેચવી, ગેમિંગ એક્સપોર્ટ કરવા. બરાબર, પબજી ઇન્ડિયાનું છે નહીં, બહારથી. પણ એ ઇન્ડિયામાં લોન્ચ થયું તો લોન્ચ થતાં કઈ એક વસ્તુ આવતી હતી પબજી નામની? નહીં, પણ એક ઓનલાઈન લોન્ચ થયું. બરાબર, તો ઓજા દેશ એક્સ વાય કન્ટ્રીમાંથી આ કન્ટ્રીમાં આવ્યું. બરાબર, દેટ ઇઝ કોલ્ડ એઝ ઓલ્સો ઇમ્પોર્ટ બાય ઇન્ડિયા એન્ડ એક્સપોર્ટ બાય દેટ કન્ટ્રી. ઓકે. રેર અર્થ એલિમેન્ટ, આ તમને ખબર જ હશે. કેટલા એમાં એલિમેન્ટ છે? 17. બરાબર, અને ગ્રીન એનર્જી, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ફ્રાન્સમાં સૌથી વધારે ગ્રીન એનર્જી કયો સોર્સ છે? ટાઇડલ એનર્જી. કયા દરિયાના કિનારે? કહી શકશે કોઈ? બહુ ઠંડુ જ છે, ફ્રાન્સમાં છે અને આર્કટિકના નજીક છે, એટલે સ્વાભાવિક વાત છે ઠંડુ જ હશે. બરાબર, આર્કટિક સીનો પણ ભાગ આપણે કહીએ. આર્કટિક અને એટલાન્ટિક ઓશન બેનો ભાગ આવે એમાં. ફ્રાન્સની અડીને આવેલું છે, પણ નામ એમાં બ્રિટિશનું છે. શું નામ છે? ઇંગ્લિશ ચેનલ. બરાબર, એક કોસ્ટ અહીંયા છે. બરાબર, સમજાણે ઇંગ્લિશ ચેનલ વાળી. અને એક કોસ્ટ અહીંયા છે. બરાબર, એટલાન્ટિક ઓશન વાળી, એટલાન્ટિક અને મેડિટેરેનિયન. બરાબર, યાદ રાખજો, ઇંગ્લિશ ચેનલ ઇઝ ઇન ધ સાઉથ ઓફ ધી ફ્રાન્સ. પૂછે તો યસ ઓર નો? ઇંગ્લિશ ચેનલ ઇઝ ઇન ધ સાઉથ ઓફ ધી ફ્રાન્સ. નો. બરાબર, લોકેશન યાદ રાખતા જાજો, કારણ કે તમને આડું અવડું એક જ દરી હોય તો કઈ વાત ન આવે. બરાબર, Indian France target 32 billion trade. કેવો ટ્રેડ? બાયલેટરલ ટ્રેડ. બરાબર, ખાલી આપણે 32 બિલિયન ડોલરનો એક્સપોર્ટ કરશું નહીં, ઇમ્પોર્ટ પણ અને એક્સપોર્ટ પણ કેટલું હોવું જોઈએ? ઇક્વલી. બરાબર, એવું નહીં કે આપણે વધારે કરી દઈએ અને એ વધારે કરી દઈએ. દેટ ઇઝ કોલ્ડ એઝ ઇમ્બેલેન્સ. જે આપણું કોણા ભેગું છે અત્યારે પણ? ચાઇના. આપણે ગમે તેટલું ટ્રાય કરીએ વધારે એક્સપોર્ટ કરવાની, પણ ત્યાંથી આપણે વધારે ઇમ્પોર્ટ કરી જ દઈએ છીએ. વાય? બિકોઝ ઇટ ઇઝ મેન્યુફેક્ચરિંગ હબ. એને બનતા વાર લાગી હતી, આપણે પણ બનશું. બરાબર, પણ ધીમે ધીમે થતી હોય બધી વસ્તુ. હાલો, યુરોપમાં સૌથી વધારે આપણે એક્સપોર્ટ કોણે કરીએ છીએ? જે હમણાં પણ પીએમ ગયા હતા, પણ આપણને એટલી જ યાદ છે. નીધરલેન્ડ, જર્મની અને ત્રીજા નંબરે આવે છે ફ્રાન્સ. બરાબર, ઇન્ડિયન એક્સપ્રેસમાં હમણાં કોલમ હતું કે આપણે સૌથી વધારે ડિસ્કસ્ડ ટોપિક ઇન ઇન્ડિયા શું હોય? વેસ્ટ એશિયા. બરાબર, બીજું ચાઇનાથી ઇમ્પોર્ટ અને આપણે કેટલું એક્સપોર્ટ કરીએ છીએ. બરાબર, યુએસએમાં આપણે બહુ એક્સપોર્ટ કરીએ છીએ, પણ નીધરલેન્ડમાં પણ આપણે એક સારો એવો માલ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ટોપ 5માં આવે છે નીધરલેન્ડ. બરાબર, પણ આપણે ડિસ્કસ કરતા નથી. પણ હવે એનું ડિસ્કશન ચાલુ થયું છે. વાય? બિકોઝ ટેરિફના કારણે આપણે ડાયવર્સિફિકેશન કરવું પડ્યું છે. બરાબર, ટેરિફ આવી ગયું, એક બૂન પણ છે અને કર્જ પણ આપણે કહી શકીએ. વાય? બિકોઝ ઘણા બધા લોકોની નોકરી વહી ગઈ. બરાબર, પણ હા, હવે જ્યારે વૈવિધ્યકરણ થયું છે આપણા એક્સપોર્ટ માર્કેટનું, બરાબર, તો આપણને વધારે માર્કેટ મળી ગયા છે. ઓકે, ટ્રમ્પ જ્યારે જશે પછી એની નીતિ બદલવામાં આવશે, પાછું આપણે અમેરિકન માર્કેટ કેપ્ચર કરવાની ટ્રાય કરશું. પણ જે ડાયવર્સિફાઈડ છે આપણને ત્યાં સુધી એ પણ પ્લસ પોઈન્ટ થઈ ગયું હશે. બરાબર, તો દરેક વસ્તુનો બૂન અને કર્જ હોય છે. India EU free trade agreement was concluded in Jan 2026. FTAR treaties that reduces tariff, ease market access, create rules for the goods, services and investment between partner economies. બરાબર, પાર્ટનર ઇકોનોમીઝ. પહેલાં તો એ જોવું પડે કે ટ્રેડ અને ઓમી નોર્મલ રિલેશન આ કન્ટ્રી ભેગું આપણું કેવું છે. બરાબર,
આપણું પહેલેથી જ બહુ સારું છે. 1998 ન્યુક્લિયર ટેસ્ટ કર્યું હતું આપણે, બરાબર. ત્યારે કોઈએ આપણને સપોર્ટ કર્યો નહોતો, પણ ખાલી એક બે જ કન્ટ્રી હતી, બરાબર. કઈ કઈ? પહેલા તો રશિયા, બીજું ઇઝરાયલ, અને ત્રીજું આપણે ઓલ વેધર ફ્રેન્ડ કોણે ગણતા હોય? ખાલી રશિયા, ઇઝરાયલ. પણ હજી એક છે, ફ્રાન્સ, બરાબર. ફ્રાન્સે પણ આપણને ત્યારે સપોર્ટ કર્યો હતો. ઓકે, તો આખા યુરોપમાં ઓપોઝ થયું હતું ઇન્ડિયાના ન્યુક્લિયર બોમ્બ એક્સપેરિમેન્ટનું, બરાબર, જે સક્સેસફુલ થયો હતો. પણ ખાલી એક જ કન્ટ્રી આપણને સપોર્ટ કર્યો હતો. કોણ? ફ્રાન્સ, બરાબર. આઈએનએસ અગ્રે જોઈન્સ અર્નાજા ક્લાસ એન્ટી સબમરીન ફ્લીટ. એટ સબમરીન આવવાની છે, બરાબર. અત્યારે કઈ આવી છે? આઈએનએસ અગ્રે. બનાવે છે કોણ? GRSE. કોલકાતા, બરાબર. The ships are designed for the shallow water operation, coastal surveillance and mine detection and neutralization. બરાબર. માઇન ડિટેક્શન કહી શકશે? વોટ ઇઝ માઇન ડિટેક્શન? કારણ કે માઇન અને ખાણ તો તમે જમીન ઉપર જોઈ હશે, તો બીજું શું માઇન ડિટેક્શન? આ દરિયાની વાત? યસ. તમે ઈરાન ઇઝરાયલ વોરને નજીકથી જુઓ ને દરરોજ જુઓ, બરાબર. તો ઈરાને 2 મહિના પહેલાં શું કર્યું હતું? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એમાં શું નાખી દીધું? માઇન્સ, બરાબર. અને પછી એ પણ ભૂલી ગયો. નાટક શું કર્યું? અમે ભૂલી ગયા ક્યાં નાખ્યું છે, બરાબર. હવે આવડા દરિયામાં કોણ ગોતવા જાય માઇન્સ? ખબર પડે હું ગોતવા જાઉં છું ને અહીંયા જ માઇન્સ છે, ગોતવાવાળો જ ફૂટી ગયો, બરાબર. તો માઇન્સ નાખ્યું હતું અને પછી એને શું કીધું કે અમે ભૂલી ગયા ક્યાં અમે નાખી છે, બરાબર. તો એને ન્યુટ્રલાઇઝ અને પહેલાં ડિટેક્ટ કરો અને ન્યુટ્રલાઇઝ કરો, એના માટેનું પણ આ કામમાં આવે છે. બીજું કોસ્ટલ સર્વિલાન્સ. કન્ટ્રી શિપ છે, ટ્રેડ શિપ છે કે એનિમી શિપ છે, એ ત્રણેયને ડિટેક્ટ કરવા માટે. જેમ કે 2008, બરાબર, જે અટેક થયું હતું આપણા ઉપર મુંબઈમાં, બરાબર. તો એ બોટ ક્યાંથી આવી હતી? કરાચીથી. બોટ હતી ક્યાંની? ગુજરાતની, પોરબંદરની. આવ્યા ક્યાં બધા? મુંબઈ, બરાબર. તો પહેલાં તો આવું બધું નહોતું, પણ હવે એક રેડિયો ટેગ આપી દીધું છે દરેક બોટ ઉપર, બરાબર. સપોઝ અહીંયા કોસ્ટ છે, બરાબર, અને આપણી ઇન્ટરનેશનલ વોટર્સની હદ અહીંયા સુધીની છે, બરાબર. તો તમારામાં જે રેડિયો ટેગ લગાવેલું છે બોટમાં, હવે બધાને કમ્પલસરી થઈ ગયું છે. જો તમે આ લાઇનને ક્રોસ કર્યું તો તરત તમારામાં એક સાયરન કે એક એલર્ટ થશે કે તમે ઇન્ટરનેશનલ વોટરમાં જઈ રહ્યા છો, બરાબર. જાઓ, કાંઈ વાંધો નથી. પણ ઇફ ઇટ ઇઝ એનિમી કન્ટ્રી તો વાંધો આવી શકે છે, બરાબર. વાત સમજાણી? તો હવે આ કમ્પલસરી થઈ ગયું છે. પહેલાં આવું નહોતું, એટલે ગમે ત્યારે આતંકવાદી બોટ થ્રુ આવી જતા હતા. ઓકે, એમાં એક વર્ડ છે આઈએનએસ અગ્રે હેઝ મોર દેન 80% ઇન્ડિજિનિયસ કન્ટેન્ટ. ઉપર લખી નાખો મેક ઇન ભારત ઇનિશિયેટિવ. મેડ ઇન ઇન્ડિયા કા મેક ઇન ભારત ઇનિશિયેટિવ, બે ચાલશે. ધ શિપ કેરીઝ વોટર જેટ પ્રોપલ્શન વિચ ઇઝ યુઝડ ફોર ધ મેનોવરેબિલિટી. એટલે શું? મેનોવરેબિલિટી એટલે શું? કહી શકશે? પાછળથી કેપેસિટી ટુ ચેન્જ ધ સ્પીડ, બરાબર, એન્ડ ડાયરેક્શન એન્ડ એટીટ્યુડ ઓફ ધી મિસાઇલ્સ વિધિન ધ સી, બરાબર. દેટ ઇઝ મેનોવરેબિલિટી. અને આ જેટલું વધારે એટલું વધારે સારું. એટલે શું? ફ્લેક્સિબલ જાજુ છે, ગમે ત્યારે સ્પીડ પણ અને ડાયરેક્શન પણ ચેન્જ કરી શકે છે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ એઝ મેનોવરેબિલિટી. ઓકે, લખી નાખજો. કેપેબિલિટી ટુ ચેન્જ ડાયરેક્શન, સ્પીડ એન્ડ એટીટ્યુડ ઓફ મોશન. કેપેસિટી ટુ ચેન્જ ડાયરેક્શન, સ્પીડ એન્ડ એટીટ્યુડ ઓફ મોશન, attitude of motion efficiently, precisely and safely. Precisely એટલે શું? જ્યાં અટેક કરવાનું છે ત્યાં જ,
બરાબર. I repeat, capability to change direction, speed and attitude of motion efficiently, precisely and safely. Okay. આની ઇન્ફોર્મેશન 77 મીટર લોંગ અને 900 ટન વેઇટવાળું. બરાબર. INS અગ્રે કયા ક્લાસની છે? અર્નાદા ક્લાસની. કેટલી સબમરીન આવવાની છે? એક ક્લાસની 8. બનાવી છે કોણે? GRSC, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્જિનિયર. ક્યાંની કંપની છે? કોલકાતાની. બરાબર. હા તો મેપ્રો X6 સાઇટ. Mapro X6 is a compact X6 telescopic day sight with a stated effective range up to 1000 meters. એટલે કેટલા કિલોમીટર? 1. બરાબર. Telescopic sights are optical aiming device used on the small arms and machine guns for the target acquisition. Target acquisition તમે આ જોયું હશે. બરાબર. મેળામાં જે બંદૂક ચલાવવા જાઓ ફુગ્ગા પર ફોડવા માટે, બરાબર, તેમાં તમે આમ જ ગમે ત્યાં ફાયર કરો નહીં. એક તમને આવું આપે આગથી જોવા માટે, બરાબર, અને પછી એના નીચે જ તમારે ફુગ્ગો ફોડવાનો હોય, એક આવું બંદૂક જેવું. બરાબર. આને જ તમે ગણી શકો છો મેપ્રો એક્સિસ. ખાલી સમજવા માટેની વાત છે, કન્ટેમ્પરરી. બરાબર. વાય? બીકોઝ પ્રોપર ટાર્ગેટ એક્વિઝિશન. ટાર્ગેટ મારું ક્યાં છે, બરાબર, ત્યાં જ જઈને ગોળી ચલાવવાની. બરાબર. એના માટે શું આવ્યું છે? મેપ્રો એક્સિસ સાઇટ. ઓપ્ટિકલ ટાર્ગેટ માટે. બરાબર. ઓપ્ટિકલ ટાર્ગેટિંગ માટેનું. બરાબર. દેટ ઇઝ અ ટેલિસ્કોપિક રે. હાલો. ડિફેન્સ મિનિસ્ટ્રીનું ફર્સ્ટ ફોરેન કાં તો ઇન્ટરનેશનલ આર્મ પ્રોડક્શન યુનિટ ક્યાં ચાલુ કરવામાં આવ્યું છે? જે આપણે ગયા વીકમાં ડિસ્કસ કર્યું હતું. એશિયામાં નથી. હાલો, આફ્રિકન કન્ટ્રી છે, ક્લુ આપી દીધી. નોર્થ આફ્રિકન છે, એ પણ ક્લુ આપી દીધી. નોર્થમાં એટલાન્ટિક નદીને આવેલું છે, એ પણ ક્લુ આપી દીધી. તો હવે જવાબ જ કહી દો. કેમ નહીં? કયું? ટાટાનું છે, મોરોક્કોમાં. બરાબર. વાત સમજાણી? મોરોક્કો ક્યાં આવેલું છે? આફ્રિકાના આ ભાગમાં. બરાબર. કાશ્મીર કોણે જઈને બેઠું છે? આપણું પાકિસ્તાન. બરાબર. ધેટ ઇઝ POK. ઇન્ટરનેશનલ જેને શું કહેવાતું હોય છે? ડિસ્પ્યુટેડ રીજન. બરાબર. એ મોરોક્કોનું પણ છે. બરાબર. ધીસ ઇઝ મોરોક્કો. બરાબર. એની નીચે ડિસ્પ્યુટેડ રીજન છે જે મોરોક્કો કહે છે પોતાનું, અને ત્યાંના લોકો શું કહે છે કે અમે તમારાથી સાવ જુદા છે. શું નામ છે એનું? વેસ્ટર્ન સહારા. બરાબર. વાત સમજાણી? મોરોક્કો એની નીચે શું છે? વેસ્ટર્ન સહારા. ડિસ્પ્યુટેડ ટેરિટરી બાય ધ UN. બરાબર. મોરોક્કોની કેપિટલ શું? રબાત. RABAT. બરાબર. હાલો. ડિજિટલ ઇન્ડિયા ભાષીની GM સાઇન MOU ફોર ધ મલ્ટીલિંગ્વલ એક્સેસ. થઈ ગયું આવડું? આ મોરોક્કો અને આ વેસ્ટર્ન સહારા એન્ડ ધીસ ઇઝ આફ્રિકા. બરાબર. ફર્સ્ટ ઇન્ટરનેશનલ આર્મ પ્રોડક્શન યુનિટ ઓફ ઇન્ડિયા. ડન. GEM meaning
જેમ્સ નહીં. તો આ રિસેન્ટ નહીં, કોન્સ્ટન્ટ ચાલુ જ હોય છે જીએમની ન્યૂઝ. રિસેન્ટની નથી, કોન્સ્ટન્ટ ન્યૂઝ હોય. કઈ ધ્યાનમાં? કરેક્ટ. પણ કોની? નામમાં શું છે? જી એટલે શું? ગવર્મેન્ટ. ઈ એટલે શું? હવે બધું કઈ રીતે થાય છે? ફિઝિકલી કે ઓનલાઈન? ઓનલાઈન. તો ઇલેક્ટ્રોનિક. અને આ શું છે? એમ માર્કેટ. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. બરાબર. ગવર્મેન્ટનું ગમે તે વસ્તુ દેવાની હોય, કા પરચેસ, કા વેચવાની હોય, સેલ, એ બધું કોના થ્રુ થશે? આના થ્રુ. બરાબર. કોઈ પણ એક ઇન્સ્ટિટ્યૂટ બનાવવાનું છે, એના માટેનું શું કહેવાય? ઇક્વિપમેન્ટ જોતું હશે. બરાબર. કાં તો કોઈ જમીન વેચવાની છે, કાં તો કોઈ સરકારની વસ્તુ છે એ વેચવાની છે. મોઢે મોઢ થઈ જશે કે હું કરી દઉં, હા જો તમારા વતી નહીં. ઇટ વિલ બી ઓલ અકોર્ડિંગ ટુ ધી GEM, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. ઓકે. એમાં નવું શું આવ્યું છે? ભાષણી એપને એના થ્રુ જોડી દેવામાં આવ્યું છે. બરાબર. MOU. શું કામ? મલ્ટીલિંગ્વેજ એક્સેસ થઈ શકે. ખાલી હિન્દી ને ઇંગ્લિશ રાખશો તો કામનું નહીં. કારણ કે અહીંયાના ગામડામાં તમે જોવો તો હિન્દી બોલો તમને વધારે પડતાને ખબર પડશે નહીં. વધારે પડતાને શું ખબર પડશે? ગુજરાતીમાં. બરાબર. ઓલ ઓવર ઇન્ડિયા આ જ કન્ડિશન છે. બરાબર. કે નેટિવ લેંગ્વેજ વધારે ત્યાં બોલાય છે. ઓકે. તો ખાલી હિન્દી ને ઇંગ્લિશ રાખશો તો આનો કાંઈ જાજો યુઝ થઈ શકશે નહીં. તો જેટલી સ્કેડ્યુલ્ડ લેંગ્વેજ છે, શેડ્યુલ્ડ લેંગ્વેજ એટલે શું? ભારતના બંધારણમાં 8મી સૂચિમાં જેટલી ભાષાઓ આવેલી છે એને શું કહેવાય છે? સ્કેડ્યુલ્ડ લેંગ્વેજીસ. અને ભારતની રાષ્ટ્રભાષા કઈ છે? નેશનલ લેંગ્વેજ એ કોઈ નહીં. આધિકારિક ભાષા કઈ છે? 2, ઇંગ્લિશ એન્ડ હિન્દી, ગવર્મેન્ટના ટ્રાન્ઝેક્શન માટે. ઓકે. ડિજિટલ ઇન્ડિયા ભાષીની GM વિથ MOU ફોર ધ મલ્ટીલિંગ્વેજ એક્સેસ. વાય? બીકોઝ માર્કેટમાં ખાલી ગવર્મેન્ટની વસ્તુ નહીં, કંઈ ફૂડ ગ્રેન્સ કે બધું ખરીદવું હોય, બરાબર, તો ફાર્મર જે સેલ કરશે એને પોતાની જ ભાષા જોતી હોય છે. બરાબર. તો ખાલી 22 ભાષા જે સ્કેડ્યુલ લેંગ્વેજ એ નહીં, બીજી જે નેટિવ લેંગ્વેજ છે, બરાબર, એને પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવશે. વાય? બીકોઝ મોર પીપલ ફ્રેન્ડલી થવી જોઈએ. ખાલી ગવર્મેન્ટ ફ્રેન્ડલી હોય તો ચાલશે નહીં. કારણ કે ગવર્મેન્ટ છે શેના માટે? પ્રજા માટે. અને ગવર્મેન્ટ બની છે કોનાથી? પ્રજાથી. બરાબર. તો ઓલ શુડ બી પીપલ ફ્રેન્ડલી થિંગ. ઓકે. Government e-marketplace is an online public procurement portal for the goods and services used by the government buyers and sellers in India. Provides digital procurement facility for ministries, department, public sector unit and other eligible entities. એટલે કમ્પ્લીટલી સરકારનું બધું જે લેનદેન થશે, બરાબર, પૈસાનું જે વાત થશે એ કોના થ્રુ થશે? GEM. વાય? બીકોઝ પહેલાં બારોબાર કોઈક પ્રાઇવેટ પ્લેયર્સ થર્ડ પાર્ટીથી કરી નાખો અને એમાં ગોટાળો બારે આવતો. બરાબર. હવે બધું ટ્રાન્સપરન્સી આવી જોઈએ. બધું ટ્રાન્સપરન્સી અને બધાને ખબર પડવી જોઈએ ક્યાંથી લીધું, કેટલા ભાવે લીધું અને એમાં બીજું શું વાંધો આવી શકે છે. બરાબર. દેટ્સ વાય GEM. ઇન્ડિયા એક્સટેન્ડ્સ ધ ટેન્યોર ઓફ રવિ બિયાસ કૃષ્ણા વોટર ટ્રિબ્યુનલ. બરાબર. એક હમણાં નવો ડેમ બનવાનો છે. કયું? પાકુલ ડુલ ઇન કાશ્મીર. કઈ રિવર ઉપર? ચેનાબ. બરાબર. વાત સમજાણી? ડિબેટ શું કામ થાય છે? બને છે તો ઇન્ડિયામાં. કારણ કે જે IWT છે, જે પહેલગામ ટેરર અટેક પછી આપણે સસ્પેન્ડ કરી દીધી, 1960 બની હતી, એમાં 3 રિવર ઇન્ડિયાને એલોકેટ થઈ હતી. કઈ? બિયાસ, રાવી, સતલજ. અને બાકીની જે રિવર છે 3, વેસ્ટર્ન, ચિનાબ, ઝેલમ અને ઇન્ડસ, બરાબર, એ કોણે એલોટ થઈ હતી? પાકિસ્તાન. એટલે આમાંથી 80% કોણ પાણી યુઝ કરશે? 80 પાકિસ્તાન. અને બાકીના 20% કેવું હોવું જોઈએ? રન ઓફ. રન ઓફ એટલે શું? રન ઓફ એક વસ્તુ છે, વધારાનું નાખ્યું છે. જવા જ દેવાની છે તો એ તો જવા જ દેવાની છે. પાણીને કોઈ રોકી શકવાનું
નથી, બરાબર. પાણીને રોકો તો તબાહી આવે. તો રન ઓફનું મિનિંગ શું છે સ્પેશિયલ? હાઇડ્રો પ્રોડક્શન જે છે, જોરથી પાણી છોડશે, બરાબર, ફેરવશે, બરાબર, પાછું અહીંથી પાણી છોડશે, બરાબર. તો પાણી શું છે, રોકી રાખ્યું છે, બરાબર. પણ આખું પાણી નહીં. પ્રોડક્શન થઈ ગયું તો પાછું ચડાવવાનું ન હોય આને, બરાબર. શું કરવાનું? જવા દેવાનું. પણ એ જ ઇરિગેશન પર્પઝ માટે અહીં નાખશો તમે, અહીં નાખશો, અહીં નાખશો તો પાણીનું સ્તર કેવું થઈ જશે બીજા કન્ટ્રી માટે? ઓછું. એટલે 100% તમે જોવા જાઓ તો યુઝ કોણ કરવાનું છે આ 3 રિવરનું? પાકિસ્તાન, બરાબર. 20% આપણને કઈ રીતે આપ્યું છે કે હાઇડ્રો પાવરનું પ્રોડક્શન કરીને રન ઓફ યુઝ કરો અને જવા દો, એ કરવાનું છે. અને BRS કોણે કરવા માટે છે? ઇન્ડિયા માટે. પણ આપણે શું કરતા હતા? 30 થી 40% જ આપણે યુઝ કર્યું છે આજ સુધી. પણ જ્યારથી આ અટેક થયું છે, બરાબર, ત્યારથી આપણે વધારે પડતા ડેમ બનાવવાના છીએ. અને કોણા પર બનાવવાના છે? આના ઉપર જ બનાવશું, બરાબર. કારણ કે અમારો દેશ છે, જે કરવું હોય તમે કરી દો, બરાબર. હા, તો આ તો વધારાની ઇન્ફોર્મેશન. મેઇન મુદ્દો શું છે? રાવી બિયાસનો, બરાબર. કારણ કે રાવી ને બિયાસ હિમાચલમાંથી નીકળીને સૌથી પહેલા એન્ટર ક્યાં થાય છે? પંજાબ, બરાબર. હરિયાણાને શું વાંધો છે કે તમે પાણી ત્યાંથી છોડો તો અમારા માટે ખેતી થાય, બરાબર, ઇરિગેશન. પણ પંજાબ છોડતું નથી. દેટ ઇઝ ધ ઇન્ટર સ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટ. તો આ ક્યાં સોલ્વ થશે? ઇન્ટર સ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટની પેનલ પાસે. ક્યારે બન્યું હતું? 1986માં, બરાબર. આજ સુધી ચાલુ જ છે. 40 વર્ષ થઈ ગયા આ વર્ષે, બરાબર. હજી ચાલુ છે અને આનું એક્સટેન્શન થઈ ગયું છે 2027 સુધી માટેનું. ત્રીજું નહીં, સોરી, બીજું. આ પણ કેવી છે કૃષ્ણા? ઇન્ટર સ્ટેટ, બરાબર. કયા સ્ટેટથી? તેલંગાણા અને AP, બરાબર. જ્યારે ઇન્ટર સ્ટેટ થઈ જાય ત્યારે બહુ મોટો વાંધો આવે કે કોણું પાણી આમાં ગણાશે, બરાબર. તો આનું પણ હવે એક્સટેન્શન મળ્યું છે ક્યાર સુધી? 2027 સુધી. વાય? બીકોઝ આ વખતે શું વધારે થવાનું છે? અલ નીનોની ઇફેક્ટ. એટલે ઇરિગેશન, ડ્રિંકિંગ અને હાઇડ્રો પાવર માટેનું જે વહેંચણી છે પ્રોપરલી હવે કરવું પડશે. વાત સમજાણી કે નહીં? કાવેરી વોટર ડિસ્પ્યુટ કોના વચ્ચે છે? કાવેરી. હા, સોરી, કર્ણાટક એન્ડ તમિલનાડુ. હાલો. Indian Railway expands Kavach 4.0 safety system. What is Kavach system? KAVACH, કવચ. કવચ, તાવીઝ આપણે જે કહેતા હોય ને, શું કરતું હોય? પ્રોટેક્શન, નેગેટિવ એનર્જીથી આપણે કહેતા હોય, બરાબર. તો આમાં શું કરવાનું છે? કવચ સિસ્ટમમાં રેલવેમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. સામે સામે ટ્રેન આવી જાય, બરાબર, તો એને રોકવા માટે, બરાબર, શું કરશે? સિગ્નલિંગ. તો હેડ ઓન કોલિઝન, સામે સામે જે ભટકાતું હોય, અમુક વખત થઈ જતું હોય છે, જે થવું ન જોઈએ. હેડ ઓન કોલિઝન, સામે સામે જ્યારે ટ્રેન ભટકાઈ જાય, રોંગ ટ્રેક ઉપર આવી જતી હોય છે. બીજું, રોંગ સિગ્નલિંગ. સિગ્નલ તો જ છે, બરાબર, પણ તોય ટ્રેન ક્રોસ કરી જાય. તો રેલવે પાટા પાસે જોશો કે આટલા મોટા મોટા સિગ્નલ હોય અને ઉપર કાળા કલરનું એક સિગ્નલ રાખેલું હોય, બરાબર. એમાં રેડ અને ગ્રીન લાઇટ થતી હોય. એમાં ટ્રાફિક જેવું ન હોય કે લાલ, પીળું અને ગ્રીન. પીળું થાય એટલે ટ્રેન તૈયાર થઈ જાય, હોર્ન વગાડે એવું નહીં, બરાબર. તો જ્યારે રેડ હોય તો પણ ટ્રેન પાસ થઈ ગઈ, બરાબર. એટલે શું છે? તમને સિગ્નલ શેનું છે? સ્ટોપનું. કારણ કે વાય? બીકોઝ આગળ કોઈ બીજી ટ્રેન છે જે જઈ રહી છે કાં તો ઊભી છે, તો પાછળ શું થઈ જશે? કોલિઝન થઈ શકે છે. તો હેડ ઓન કોલિઝન અને રોંગ સિગ્નલિંગ બોથ આર ફેટલ ફોર ધી પેસેન્જર્સ એન્ડ ધી ટ્રેન બોથ. બીજું, ઓવર સ્પીડિંગ. કેપેસિટી કેટલી છે આપણા ટ્રેકની? 120 થી 130 કાં તો વધીને 135 કિલોમીટર પર અવર સુધીની, બરાબર. 140, 150, 160
સુધી જશે તો પાટા પરથી ઉતારવાના ચાન્સીસ બની શકે છે. બરાબર, વાત સમજાણી? હવે આખા ડબ્બા પલટી જાય એવી કન્ડિશન થતી નથી. વાય? બીકોઝ પહેલાં આઈસીએફ ડબ્બા આવતા, હવે એચબી. પહેલાં જોયો છે બ્લુ કલરના ડબ્બા આવતા પહેલાં. બરાબર, હવે કેવા છે? વધારે પડતા લાલ અને ઓલા શું કહેવાય, કમ્પ્લીટલી જોડાયેલા એકબીજાથી. પહેલાં આવા થ્રીડી વિચારજો, આવી રીતે જોડાયેલો હોય. આ બીજો ડબ્બો અહીંથી આમ જોડાયેલો હશે વચ્ચેથી. બરાબર, આઈસીએફ બધા બ્લુ કલરના ડબ્બા આવતા એ હવે કેવું છે? ડાયરેક્ટ બધા એક ભેગા જોડાયેલા છે. એટલે ટ્રેન જો પાટા પરથી ઉતરી જાય તો ખાલી ઉતરીને આમ ઊભી રહી જશે. પડવાના ચાન્સીસ કે ઉલટવાના ચાન્સીસ કેવા છે? ઓછા. પણ આ મોંઘું છે. 1 કિલોમીટર કરવા માટે શું કરવું પડે? 50 lakh ઓફ ધી કોસ્ટ ઇઝ ધેર. બરાબર, કવચ સિસ્ટમમાં. ઓકે, તો એટલે ધીમે ધીમે પ્રોસેસ ચાલુ છે. નોર્ધન રેલવે અને વેસ્ટર્ન રેલવેમાં અત્યારે ચાલુ છે કવચ સિસ્ટમની. ઓકે, તો મેઇન આના માટે શું છે? હેડ ઓન કોલિઝન, રોંગ સિગ્નલિંગ, કાં તો ઓવર સ્પીડિંગ ઓફ ધી ટ્રેન. આ ત્રણેયમાં સિગ્નલિંગ જશે લોકો પાયલટ, ડ્રાઈવર બીજામાં હોય. લોકો પાયલટને કંટ્રોલ ધી સ્પીડ. ઓકે, હાલો. ઇન્ડિયા ટાર્ગેટ્સ 155 ગીગાવોટ ઓફ વિન્ડ એનર્જી કેપેસિટી બાય 2035. ગીગાવોટ. બરાબર, અત્યારે કેટલું છે? 56.1. ઇન પ્રોસેસ કેટલું ચાલુ છે? 28. બરાબર, કમ્પ્લીટલી આપણે કોના પર જવાનું છે? રિન્યુએબલ. બરાબર, બિન અશ્મિભૂત. બરાબર, વિન્ડ એનર્જી વધારે કામની છે. ક્યારે? રાત માટે. વાય? બીકોઝ સોલાર ક્યારે કામ આવે? સવારના ટાઈમમાં. બરાબર, તો વિન્ડ એનર્જી ક્યારે ટાઈમ કામ આવી શકે? ત્યારે. હવે એના સ્ટોરેજ માટે શું રાખ્યું છે? બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ આવી ગયું છે એક્સેસ પ્રોડક્શન માટે. બરાબર, વિન્ડ એનર્જીનું જે પ્રોડક્શન થાય છે કઈ એનર્જી છે? કાઇનેટિક એનર્જી કે પોટેન્શિયલ એનર્જી? કાઇનેટિક એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. લખી નાખજો. વિન્ડ એનર્જી ઇઝ કાઇનેટિક એનર્જી ટુ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી. લુનાર લેન્ડર મિશન. બરાબર, -100°C ટેમ્પરેચર હોય છે. ક્યારે? લુનાર નાઇટ વખતે. બરાબર, તો ત્યારે આપણા જે રોવર છે પ્રજ્ઞાન રોવર ચંદ્રયાન 3 વખતે, બરાબર, પ્રોપરલી કામ કરતા રહીએ. બરાબર, ફોર ધ એક્સપેરિમેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર, એના માટે આપણે 200 ડેનું લુનાર લેન્ડર મિશન આપણે ચાલુ કર્યું છે. વાય? બીકોઝ જ્યારે પણ સનલાઇટ આવે તો એમાં શું લાગેલું છે? સોલાર પેનલ. એનાથી ઇલેક્ટ્રિસિટી બનાવે અને જે ચંદ્રયાન 3નું જે ઇક્વિપમેન્ટ છે એના માટે યુઝ કરી શકે. વાય? બીકોઝ -100° મિશનમાં કામ કરવું, મશીન્સ બ્રેક થઈ શકે છે. ઓકે, The lunar day and lunar night each last about 14 Earth days. Lunar night can fall below -100°C, which creates a major engineering challenge for the surface mission. Why? Because એક તો આપણે મોકલવું ક્યાં છે? સાઉથ પોલમાં. પૃથ્વીનું નહીં, મૂનનું. બરાબર, એક તો અમે બરફવાળી જગ્યા છે અને રાત્રે શું ટેમ્પરેચર થઈ જાય છે? -100°. બરાબર, અર્થ ઉપર હેબિટેબલ કન્ડિશનમાં -30° સુધી માણસ રહી શકે છે. બરાબર, હાલો. India Slovakia backs UN Security Council reform. UN Security Council reform. રિફોર્મની જરૂર છે, હા કે ના? યુએનમાં શું કામ? હા તો કીધું તો બરોબર છે, એમાં ખોટું નથી કંઈ. કારણ કે આ ઇન્સ્ટિટ્યુશન ક્યારનું છે? 1945. બરાબર, બ્રિટન વુડ્સ એગ્રીમેન્ટ. હવે આપણે ક્યાં આવી ગયા છીએ? બરાબર, 2026માં. જીઓ પોલિટિકલ કન્ડિશન ચેન્જ થઈ છે કે નહીં? ઘણી બધી. બરાબર, વી આર નાવ નિયર ટુ ધી ડેવલપ્ડ એન્ડ
ડેવલપિંગ ઇકોનોમિક્સ. બરાબર, યુએસનું પ્રભુત્વ કેવું થઈ ગયું છે? ઓછું. બરાબર છે હજી એનું જ, પણ ઓછું. બરાબર, જે બીજા ઇમર્જિંગ માર્કેટ જે ત્યારે કાંઈ હતા જ નહીં, જેમ કે ચાઇના, બ્રાઝિલ, ઇન્ડિયા. બરાબર, આ બધાને ઇન્ક્લુડ કરવાની જરૂર છે. ચાઇના તો છે, પણ બ્રાઝિલ, ઇન્ડિયા છે નહીં. વાય? બિકોઝ સાઉથ અમેરિકાનો એક કોઈ રિપ્રેઝન્ટેશન યુએનમાં પરમાનન્ટ સીટમાં છે જ નહીં. આફ્રિકાનું છે નહીં. બરાબર, પણ આફ્રિકા અને સાઉથ અમેરિકા બેક કોણે કરે છે કે હા તમે જાઓ ઇન્ડિયાને? વાય? બિકોઝ ઇન્ડિયા રિપ્રેઝેન્ટ્સ વિચ પાર્ટ? ગ્લોબલ સાઉથ. બરાબર, વાત સમજાણી? તો ઇન્ડિયા, યુએસ, ઇન્ડિયા એન્ડ સ્લોવાક ડિમાન્ડેડ કાઉન્સિલ રિફોર્મ્સ. યુએનના 6 ઓર્ગેનાઇઝેશન છે, લખી નાખો. યુએનજીએ, યુએનએસસી, ઇકોસોક, યુએનજીએ, યુએનએસસી, ઇકોસોક, યુએન સેક્રેટરીએટ, 5th આઈસીજે, અને લાસ્ટ યુએન ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. બરાબર, ફૂલ ફોર્મ નથી લખાવતો, એ ખબર જ હશે તમને. બરાબર, હાલો, કેટલા પરમાનન્ટ મેમ્બર છે યુએનમાં? 5. બરાબર, કેટલા નોન પરમાનન્ટ છે? 10. પરમાનન્ટ છે નહીં, નામમાં શું છે? નોન પરમાનન્ટ. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. દર 2 વર્ષે પાછું એમાં રિએલેક્શન થતું હોય છે. બરાબર, હાલો. એરફોર્સ ટુ જોઈન પિચ બ્લેક 2026 ઇન ઓસ્ટ્રેલિયા. pitch black by which country? ઓસ્ટ્રેલિયા. મલ્ટીનેશનલ છે આ કંપની નહીં, મલ્ટીનેશનલ એક્સરસાઇઝ છે. બરાબર, વાત સમજાણી? એટલે ઘણા બધા કન્ટ્રીઝ હશે કે ખાલી ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા હશે? ઘણા બધા. બરાબર, મોસ્ટલી કયા છે? પેસિફિક રિંગ ઓફ ફાયરવાળા કન્ટ્રી છે. એટલે ઇન્ટેન્શનલી ઇન્ક્લુડ નથી કર્યું કે પેસિફિક રિંગ ઓફ ફાયરવાળા જ આવે, પણ જે ઇન્ક્લુડ થયા છે એ છે કેવા ઇન્ટેન્શનલી? પેસિફિક રિંગ ઓફ ફાયરવાળા. યુરોપવાળા પણ છે એમાં, ફ્રાન્સ, સ્પેન ને એ બધા, યુએસ અને યુકે પણ છે. ઓકે, તો પિચ બ્લેક મલ્ટીનેશનલ એક્સરસાઇઝ ઇન્ડિયાએ પાર્ટિસિપેટ કર્યું છે. વાય? બિકોઝ ટુ સ્ટ્રેન્થન ધ મેરીટાઈમ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન ઇન ધી એશિયા પેસિફિક. બરાબર, એશિયા પેસિફિક રિજન. વાય? બિકોઝ ઓસ્ટ્રેલિયાનો વેસ્ટર્ન પાર્ટ કોણે અડીને આવેલું છે? એશિયન સાઈડ, અને ઈસ્ટર્ન પેસિફિક ઓશન. બરાબર, તો એશિયન પેસિફિક મેરીટાઈમ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન અને ડિફેન્સમાં આપણે શું કહેવાનું છે? ભાગીદારી વધારવાની છે, જેમાં ભારતે ભાગ લીધું છે. બરાબર, લખી નાખજો. બાય શું કહેવાય? મલ્ટીનેશનલ છે. ખાલી પૂછી દે પિચ બ્લેક બિટવીન ઇન્ડિયા એન્ડ ઓસ્ટ્રેલિયા ઓનલી, તો ફોલ્સ. બરાબર, ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, કેનેડા, ફિજી, ફિનલેન્ડ, ફ્રાન્સ, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, ફિલિપાઇન્સ, કોરિયા, સિંગાપુર, સ્પેન, સ્વીડન, થાઇલેન્ડ, યુકે એન્ડ યુએસ. બરાબર, બ્રુનેઈ યાદ રાખજો, કારણ કે વાય? બિકોઝ બ્રુનેઈમાં પીએમ ગયા વખતે ગયા હતા. બરાબર, વાત સમજાણી? સ્મોલેસ્ટ કન્ટ્રી છે સાઉથ ઇસ્ટ એશિયાની. RBI launches Readathon 2026 on cyber fraud. સાયબર ફ્રોડ એટલે શું? ઓનલાઈન ફ્રોડ. બરોબર, જેમ કે તમને ઓનલાઈન અરેસ્ટ તમે સાંભળ્યું હશે. તમે અહીંયા જ બેઠા રહ્યો, જવાનું નથી, વી આર પોલીસ. બરાબર, અને પછી પૈસા પડાવતા જાય. ફેક એડવર્ટાઇઝમેન્ટ કે આટલી નોકરી છે, બરાબર, આટલા પૈસા બધા તમારી નોકરી પાકી. કાં તો શેરમાં કહી દે કે આમાં તમે પૈસા રોકો, બરાબર, તો તમારો ભાવ વધી જાય, શું કહેવાય, શેર વધી જશે. બરાબર, કાં તો એનો ભાવ વધવાનું છે. તો ઓનલાઈન ફેક માર્કેટિંગ, કાં તો ઓનલાઈન ડિજિટલ અરેસ્ટ, કાં તો ડિજિટલ ફ્રોડ. ઓટીપી આપો, ઓટીપી ક્યારે દેવાનું હોય જ નહીં. બરાબર, કાં તો બેંક ખાતાનો નંબર આપો, એની પણ કાંઈ જરૂર હોતી નથી, કારણ કે બેંક એવું કોઈ દી માંગતું જ નથી. વાત સમજાણી? તો ધીસ આર ધ સાયબર ફ્રોડ જે અત્યારે ચાલુ છે. આપણને ખબર છે, વાય? બિકોઝ વી આર નાઉ અવેર, આપણે આ ફિલ્ડમાં આવી ગયા છીએ. બરાબર, પણ ઘણી બધી જનરલ પબ્લિક એવો ભાગ છે જેને આ બધાની ખબર નથી. બરાબર, ધેટ્સ વાય આરબીઆઈએ લોન્ચ કર્યું છે. હવે આરબીઆઈ લોન્ચ કર્યું સ્વાભાવિક વાત છે, ઇમ્પોર્ટન્ટ જ હોય. વાય? બિકોઝ બેંક ઓફ ધી બેંક છે. બરાબર, તો રીદાથોન લોન્ચ બાય ધ આરબીઆઈ અગેન્સ્ટ ધ સાયબર ફ્રોડ. બરાબર, ગોલ્ડન અવર અગેન અ ટર્મ એટલે શું? ગોલ્ડન આર. જ્યારે પણ તમારા ભેગું સાયબર ફ્રોડ કે છેતરપિંડી થઈ, તરત જ
એનું રજિસ્ટ્રેશન ઇન ધ પોલીસ કરાવવું પડે, ક્રાઇમ સેલમાં, બરાબર. જેટલું વધારે જલ્દી કરાવશો તમે એટલું વધારે તમારા પૈસા કે આવું બધું પાછા આવવાના ચાન્સીસ જાજા, બરાબર. તો જેટલું જાજુ વહેલું એટલું સારું. ધેટ ઇઝ કોલ્ડ એઝ ગોલ્ડન આવર, બરાબર. હા જો ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન મેડ મેન્ડેટરી ફોર ધી કફ સિરપ. વાય? બરાબર. ઘણા બધા ડેથ થયા છે ક્યાં? એમપી, રાજસ્થાન અને નાઇજીરિયામાં, બરાબર, કફ સિરપ પીને. વાય? બીકોઝ એડલ્ટરેટેડ પ્રોડક્ટ. એડલ્ટરેટેડ એટલે શું? ખરાબ, જે ભેળસેળવાળું, બરાબર. જે મેઇન ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ હોય છે એ કેવી છે? એડલ્ટરેટેડ, બહુ ખરાબ માલવાળું, બરાબર. તો એ મિક્સ કરીને બનાવી દીધું હોય અને પછી વેચવાનું ચાલુ હોય બ્રાન્ડિંગ કરીને સારી એવી કંપનીનું, એના કારણે શું થઈ શકે છે? ડેથ. અને કફ સિરપ જ્યારે બાળકમાં જાય છે, બરાબર, કારણ કે આપણા શરીરની કેપેસિટી છે કોપ અપ કરવાની, બાળકના શરીરની કેપેસિટી છે એટલું એડલ્ટરેટેડ વસ્તુ સહન કરવાની નહીં. ધેટ્સ વાય ડેથ ઓફ સો મચ ઓફ ધી ઇન્ફન્ટ્સ આર ધેર ઇન એમપી, રાજસ્થાન અને એક નાઇજીરિયામાં પણ થયું છે. વાય? બીકોઝ આફ્રિકાનું સૌથી મોટું ફાર્માસ્યુટિકલ માર્કેટ છે, એમાં એ બધા ઇમ્પોર્ટ ક્યાંથી કરાવે છે? ઇન્ડિયાથી, બરાબર. દાહોદ, અંકલેશ્વર, હૈદરાબાદ અને પૂના, બરાબર. ત્યાંથી વધારે પડતી દવાઈ ક્યાં જાય છે? આફ્રિકા, યુએસ અને એ બધી જેનરિક મેડિસિન, બરાબર. તો આ બધું શું છે? કફ સિરપ. હવે તમે મન પેડું મેડિકલ સ્ટોરે જઈને દઈ દીધું કે કફ સિરપ આપો, નહીં. ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ્ડ કે હા આમને દેવાની જરૂર છે દિવસમાં 3 વાર, ત્યારે જ તમને મળશે, બરાબર. મન પેડું ને દઈ દીધું એમ નહીં. વાય? બીકોઝ એમાં બીજું શું હોય છે? કોડિન. પી એટલે મસ્તીની ઘેનવાળી નીંદર આવે, અમુકને નીંદર ન આવતી તો એ પી દે, કારણ કે એમાં શું? એક કોડિન હોઈ જાવ એમાં, બરાબર. હા, 4 new નમો સિટીઝ અંડર ધ એનસીઆર રિજનલ પ્લાન 2041. એટલે મેઇન આમાં શું છે? કફ સિરપ જે છે ફાર્માસ્યુટિકલ ઇન્ડેક્સ પ્રમાણે શું છે? તમને હવે મળશે નહીં. ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન વગર યુ વિલ નોટ ગેટ કફ સિરપ. ઓકે. 4 new regional cities ઇન એનસીઆર, બરાબર. એનસીઆરને શું કર્યું છે? એટલું ને એટલું જ છે, બરાબર. પણ ન્યૂ સિટીઝ એટલે કયા? એકદમ ગ્રીનફિલ્ડ. ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ વચ્ચેનો ફેર શું? ગ્રીનફિલ્ડ એટલે નવેસરથી આખી શરૂઆત, અને બ્રાઉનફિલ્ડ એટલે કોઈ પણ એક ઇન્સ્ટિટ્યુશન કે સિટી છે ને પાછું એક રીઓર્ગેનાઇઝ વેમાં અરેન્જ કરવાનું છે. ધેટ ઇઝ બ્રાઉનફિલ્ડ, જૂની વસ્તુને બરોબર કર્યું. અને ગ્રીનફિલ્ડ એટલે શું? નવેસરથી બધું બનાવવાનું, બરાબર. તો 4 નવી સિટીઝ ક્યાં? 4 સ્ટેટ અને યુટીમાં. 3 સ્ટેટ કયા? અને એક યુટી. ચારેમાં એક સિટી બનાવવાની. વાય? બીકોઝ માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, પબ્લિક ફેસિલિટી, રેસિડેન્સ અને હાઉસિંગ અને કોમર્શિયલ એરિયા બધું મેટ્રોની આજુબાજુ જ હશે, બરાબર. એટલે કેવું હશે? ટ્રાન્સપોર્ટેશન, ગ્રીન ટ્રાન્સપોર્ટેશન, પેટ્રોલ ડીઝલનો ખર્ચો ઓછો, પ્લાન્ટ સિટી, બરાબર. વાય? બીકોઝ પ્લાન્ટ સિટી ઇઝ નાઉ ધ નીડ ઓફ ધી ઇન્ડિયા, કારણ કે ટ્રાફિક અને પોલ્યુશન બહુ વધી ગયું છે, બરાબર. ધેટ્સ વાય 4 new નમો cities are been created in the NCR region by 2041, બરાબર. India's defense production reaches record high. 5 મિનિટ. ડિફેન્સ પ્રોડક્શન પણ વધ્યું છે અને એક્સપોર્ટ પણ વધ્યું છે. એક્સપોર્ટ આપણે ક્યાં વધારે કરી રહ્યા છીએ? આફ્રિકન, યુએસ, સાઉથ ઇસ્ટ એશિયા, બરાબર. વાત સમજાણી? યુએસ તો કરે જ છે, પણ આપણે હવે એને પણ એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. ઓકે. અને સાઉથ ઇસ્ટ એશિયન, જેમ કે બ્રહ્મોસ મિસાઇલ, બરાબર. S-400, સોરી મેં જ્યારે કીધું હતું કે ઇન્ડિયા રશિયાની છે, નહીં, ખાલી રશિયાની છે. બ્રહ્મોસ મિસાઇલ ઇન્ડિયા અને રશિયાની છે. ઓકે, માય મિસ્ટેક. એ જોઈન્ટ વેન્ચર થ્રુ આપણે બનાવ્યું છે. કોણે આપી? આપણે ફિલિપાઇન્સને. વાત કોના ભેગી ચાલુ છે? વિયેતનામ અને ઇન્ડોનેશિયાને આપણે દેવાના છીએ, બરાબર. આફ્રિકામાં પણ ઘણા બધા મિસાઇલ્સ, કાર્બાઇન અને ગન આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. તો આફ્રિકા, યુએસ અને સાઉથ ઇસ્ટ એશિયા પ્રોડક્શન પણ વધ્યું છે આપણું, બરાબર. 1.38 લાખ કરોડ નું પ્રોડક્શન આપણે અત્યારે
ચાલુ છે 2025-26ના ફાઇનાન્શિયલ યરમાં. ઓકે, અને એટલું જ આપણું યર ઓન યર એક્સપોર્ટ પણ ચાલુ છે. બરાબર. સૌથી વધારે આર્મ્સ એક્સપોર્ટ કોણ કરે છે? યુએસ. સૌથી વધારે મંગાવે છે કોણ અત્યારે? ઇન્ડિયા. સૌથી વધારે સોરી સેકન્ડ નંબરે ઇન્ડિયા છે. અને પહેલા નંબરે કોણ છે? યુક્રેન. બરાબર. બટ ઓબ્વિયસ વાત છે, સર્કમસ્ટેન્સીસ તમને ખબર હશે. ઓકે, હાલો. ભારત ફોર્જ અને વિલ્સ સિમ્હા 4x4 આર્મર્ડ વેહિકલ. કોઈ પણ મિલિટરી નીડ હોય, બરાબર, આઈધર ઇટ ઇઝ ડેઝર્ટ ઓર સ્વેમ્પ, દલદલવાળો વિસ્તાર કા નદીવાળો વિસ્તાર, 4x4 વ્હીકલ છે ભારત ફોર્જ વાળો. ડે ઓર નાઇટ બેમાં યુઝ થઈ શકે. કન્ડિશન ગમે તેવી હોય, એમાં ઇક્વિપમેન્ટ લગાવવા માટે કેવું છે, કસ્ટમાઇઝ કરીને રાખ્યું છે દરેક કન્ટ્રી માટે. બરાબર. એટલે મલ્ટિપલ યુઝીસ થઈ શકે છે. વધારે પડતું શેના માટે? ઇન્ડિયા, આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયા માટે. 4x4 આર્મર્ડ વ્હીકલ ફોર ધ મલ્ટિપલ યુઝીસ એન્ડ મલ્ટિપલ ટાઈમ્સ. બરાબર. દિવસ હોય કે રાત, સ્વેમ્પ, દરિયો કાં તો શું નદી કાં તો રણ, દરેકમાં યુઝ થઈ શકે છે. કયું? સિમ્હા 4x4 આર્મર્ડ વ્હીકલ. એકદમ ઇક્વિપમેન્ટ જોડાયેલા હશે. તમને કયા જોડવા છે? દેટ ઇઝ કસ્ટમાઇઝેબલ બાય એવરી કન્ટ્રી. ઓકે, બસ 2 મિનિટ. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ. MIT, ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન એન્ડ ઓક્સફોર્ડ એન્ડ હાર્વર્ડ. બરાબર. આ ટોપ 4માં આવી છે. બરાબર. ઇન્ડિયાની એક કોઈ છે નહીં. શરૂઆતની આપણી કઈ છે? IIT દિલ્હી, મુંબઈ, મદ્રાસ. બરાબર. પછી IISc બેંગ્લોર. કયા બેસિસ ઉપર થતી હોય? રિસર્ચ. તમારું કેટલું થાય છે, R&Dમાં તમારી કોલેજ કેટલું નાખે છે પૈસા. બરાબર. બીજું, સ્ટાર્ટઅપ્સ કેટલા છે, પ્લેસમેન્ટ કેટલું આવે છે તમારા કેમ્પસમાં. બરાબર. આ ત્રણેય વસ્તુ મહત્વનું કામ કરે છે. બરાબર. એમાં એક કોઈ ચાલુ સીધા યુનિવર્સિટી ચાલતી નથી. વધારે પડતું આમાં ભાર કોણો છે? IIT. પછી IISc ખાલી એક જ છે, બેંગ્લોર. ગયા વર્ષે અમદાવાદ પણ આવ્યું હતું, IIM અમદાવાદ. બરાબર. પણ આ વખતે મેજર વેટેજ કોણો છે આ વખતેની દર વખતે? IITનો. બરાબર. એન્જિનિયરિંગ રેશિયો વધારે હોય છે. બરાબર. વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. બરાબર. 2 યોજના આમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. કયું? એક અટલ ભૂજલ યોજના. તો આમાં કઈ રીતે કામ કરશે? ટુ ઇન્ક્રીઝ ધ પોન્ડ. બરાબર. ગ્રાઉન્ડ વોટર વધારવાનું. કઈ રીતે? પોન્ડ બનાવો અને વોટર સ્ટોરેજ કરો, જેથી કરીને શું વધે? ડ્રોટ ફ્રી ઇન્ડિયા બનાવવાનું પ્લાન છે બાય 2047. બરાબર. બીજું, એક પેડ માં કે નામ, ટુ ઇન્ક્રીઝ ધ ગ્રીન કવર. બરાબર. ઇન્ડિયાનું ગ્રીન કવર અત્યારે કેટલું છે? 25%. પહોંચાડવાનું ક્યાં છે? 33%. બરાબર. ઇટ ઇઝ સ્લો એન્ડ ગ્રેજ્યુઅલ પ્રોસેસ. ઝાડો લગાડો પણ કેટલા ઉગે છે એ પણ મહત્વનું હોય છે. બરાબર. 5th જૂને ખાલી ફોટો પાડીને મૂકી દે તો ઝાડ ન ઉગે. હાલો. ઇન્ડિયા એન્ડ થાઈલેન્ડ હોલ્ડ ધ 10th ડિફેન્સ ડાયલોગ. ડિફેન્સ ડાયલોગ. વાય? બીકોઝ આર્મી અને નેવી આપણી બે આનાથી જોડાયેલી છે, અને એરફોર્સ પણ. ઓકે. ટુ ઇન્ક્રીઝ ધ મેરીટાઈમ અને નેવલ કોઓપરેશન. ઓકે. અને આર્મી કોઓપરેશન. આપણે ઇન્ડિયા અને થાઈલેન્ડ બેને આપણે ડિફેન્સ ડાયલોગ કરીએ છીએ. આપણું એક ડાયલોગ થાય છે ઇન્ડિયામાં. કઈ? આપણે વાત કરી હતી ગયા વીકમાં, મેના લાસ્ટ વીકના કરંટ અફેર્સમાં, રાયસીના ડાયલોગ. બરાબર. ઇન ધી ન્યૂ દિલ્હી. ઓકે. થાઈલેન્ડ ભેગી એક મિલિટરી એક્સરસાઇઝ પણ થાય છે. કહી શકશે કોઈ? શક્તિ ગરુડ? નહીં, એ તો ફ્રાન્સ ભેગી. તો આના ભેગી કઈ છે? મૈત્રી. લખી નાખજો. વાય? કારણ કે થાઈલેન્ડ અને ઇન્ડિયા બે નજીક ક્યાં છે સૌથી? મલક્કા સ્ટ્રેટ પાસે. બરાબર. અને આ બેનું વધારે પડતું મેરીટાઈમ
અને શું કહેવાય કોમર્શિયલ એનિમી કન્ટ્રી કોણ? ચાઇના, બરાબર. તો મલક્કા સ્ટેટ ઉપર કંટ્રોલ રાખવા માટે આપણે બે પણ આમાં પાર્ટિસિપેટ કરવાનું થાય છે. અને બીજું કાઉન્ટર ટેરરિઝમ અને ટ્રેડ અને એશિયા પેસિફિકના શાંતિ માટે આપણે પણ આ ડિફેન્સ ડાયઝો કન્ડક્ટ કરીએ છીએ. ઓકે, સો હિયર વી કમ્પ્લીટ અવર કરંટ અફેર્સ સેશન, બરાબર. ઇફ યુ લાઇક ઇટ, જો તમે આ લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ, અને હાઇપનું બટન હોય તો હાઇપ પણ કરજો. ઓકે, ધન્યવાદ.